સૌને નમસ્કાર અને પ્રણામ. આજે આપણા બધાના બહુ મોટા સદભાગ્ય છે કે આપણા આંગણે એમ શબ્દ વાપરીશ કે બહુ મોટા ગજાના લેખિકા તો એમને નહીં ગમે, પણ બહુ જ ઓછા એવા સર્જકો આપણને પ્રાપ્ત થયા છે જેની પાસે ગાંધીજીએ અપેક્ષા તો નથી રાખી પણ પોતે જેવું જીવ્યા છે. મારું જીવન એ જ મારી વાણી, એટલે જેના શબ્દો બોલાયેલા અને જીવાયેલા એ જુદા નથી પડતા એવા કેટલાક સર્જકો આપણને પ્રાપ્ત થયા છે. એમાંના એક સર્જક એટલે હિમાંશુબેન શેલર આજે આપણી વચ્ચે છે. આમ તો મીટ પર તેઓ પધાર્યા છે, ગયા વખતે પણ આવેલા એક શિબિરના નિમિત્તે, પણ આપણે જરા લોભિયા છીએ એટલે જરા આ વખતે લાભ લઈ લીધો કે બેન આ વખતે કોર્સમાં તમે ભણવામાં છો સર્જક તરીકે. તો સામાન્ય રીતે એવું થાય કે પ્રાથમિક શાળામાં ભણતા ને ત્યારે સર્જકોનો નાનકડો પરિચય પાઠ કે કવિતાની આગળ જ્યારે આવે ત્યારે એ લગભગ સર્જકો દિવંગત હોય, એટલે હદ સુધી ગાઈડ બનાવવા વાળાએ ને એની ટેવ પડી ગયેલી કે મને હસવું આવે છે એમ કહેતા કે અમારા સાહેબ ધીરેન્દ્ર મહેતા એમનો કાવ્ય સંગ્રહ પવનના વેશમાં અભ્યાસક્રમમાં, એટલે ગાઈડ બનાવવા વાળા ભાઈએ હોંશથી એમ લખ્યું કે ધીરેન્દ્ર મહેતા મધ્યકાળના બહુ સારા કવિ હતા એમ કરીને એમને જીવતે જીવ મારી નાખેલા. એટલે મારે કોણે લખેલું એ તો ખબર નહીં, પણ મેં કહેલું સ્ટેટમેન્ટ કે ભાઈ જીવન છાયા હજી પણ ત્યાં એમના ઘરનું નામ છે ને, જીવે છે સાહેબ પોતે પણ. પણ આજે આપણે જે સર્જકને ભણી રહ્યા છીએ એ સર્જક આપણા આંગણે આવ્યા છે, બહુ જ સહજ રીતે આવ્યા છે. તો વધુ ઔપચારિકતાઓ આપણે કોઈ કરવી નથી. ભાઈ રામ એમની સાથે વાતો કરવાના છે અને વિદ્યાર્થીઓ એમને પ્રશ્નો પૂછવાના છે. સર્જક તરીકે એમને આપણે મળવાના છીએ કે તમે બધું આ કેવી રીતે, ક્યારે, કેમ લખ્યું અને શું કામ લખ્યું, કેવી રીતે લખ્યું, કેમ લખતા લખતા તમને શું થયું, કેવા અનુભવો થયા, વગેરે વગેરે, કેવા લોકો મળ્યા, જે કંઈ એમને કહેવું હોય, તમને જે પૂછવું હોય તે. એટલે અમે વચ્ચેથી સરકી જઈએ. હું મોહમ્મદ સાહેબને કહું કે તેઓ સંસ્થા પરિવાર વતી બેનને આવકારે અને પછી બધી જ ઔપચારિકતાઓને ઉગાડી દે અને આપણે નિરાંતે બેનને સાંભળીશું. પ્રિય મોહમ્મદ સાહેબ. ફોટો લઈ લો છો. થેન્ક યુ ભાઈ. ઔપચારિકતાની ના પાડવા છતાં કરી તો ખરી. કચ્છની શોલ છે ને શિયાળો છે એટલે હું ફાડું સ્વાગત. હા, સૌને જય જગત. આમ એવી અવઢવ છે કે હવે બેનને શું પ્રશ્નો પૂછવા અને બેનને પાસે કહેવા માટે તો ઘણું બધું છે. યોગાનું યોગ 3 દિવસ પહેલા જ એમને જે નવજીવનમાં બોલેલું એ હું સાંભળતો હતો અને ત્યારે મને આમ એવો થોડોક વિચાર આવેલો કે એમાં રામ મોરી ઇન્ટરવ્યુ લઈ રહ્યા હતા. મેં કીધું આજે રામ મોરી ઇન્ટરવ્યુ લઈ રહ્યા છે એવું આપણાને ક્યારેક સદભાગ્ય મળ્યું તો કેવું. અને એ જ સાંજે સાહેબે મને વાત કરી કે આપણે આવું કંઈક કોલેજમાં ગોઠવી શકીએ અને તમે પ્રશ્નો પૂછો. એટલે મેં તરત જ હા પાડી કે જે મને વિચાર વોકિંગ કરતા આવેલો એ જ વિચાર જો આટલો જલ્દી સફળ થતો હોય તો શું કામ ના પૂછું. એટલે આમ તો અમે કાચું પાકું ભણાવ્યું છે વિદ્યાર્થીઓને, પણ તમે હવે આવ્યા જ છો તો હવે થોડા ઘણા જે પ્રશ્નો સૂજે છે એમાંથી જે વિદ્યાર્થીઓને મળે, અને તમે સવારે જ કીધું એમ કે ઓડિયન્સ નવું હોય છે, તમારી વાતો જૂની હોય છે એમ તમે મજાકમાં કહ્યું, પણ ઓડિયન્સ તો નવું જ છે. તો તમારું બાળપણ કેવા વાતાવરણમાં તમે ઉછર્યા અને એ વાતાવરણે તમને કઈ રીતે ઘડ્યા એની થોડી વાત કરશો. અમે
પહેલાં તો સૌને નમસ્કાર. અને આટલા બધા યુવાન ચહેરાઓ સામે હોય તો 80ની નજીક પહોંચતી વ્યક્તિ હંમેશા સારું લાગે કે બધા બેઠા છે સામે અને હજુ સાંભળવામાં કોઈને રસ છે. કારણ કે હવે અમે વિદાય લેવાની તૈયારીમાં હોઈએ ત્યારે કોને આપણી વાત સાંભળવામાં રસ હશે એવો પ્રશ્ન થાય. બહુ સ્વાભાવિક છે કે થાય. અને અત્યારનો સમય એવો છે કે અમારા વર્ષો બહુ બહુ પાછળ જતા રહ્યા. હું 47નું ફર્જન, બોર્ન ઇન 47, એટલે આઝાદીના સપનાની સાથે મારો જન્મ. અને અભ્યાસકાળ શરૂ થયો. શાળા અમારી બિલકુલ ગાંધીવાદી વાતાવરણથી છલકાતી, તરબતર. શિક્ષકોને સાહેબ કહેવાનું નહીં, બેનને મેડમ કહેવાનું નહીં, ભાઈ અને બહેન. અમારા આચાર્ય ચંદ્રવદન શાહ બિલકુલ નકશીક ગાંધીવાદી. ખાદીના કપડાં, જીવન ભારતીમાં કાંતણ થાય. અમારે ત્યાં વિદ્યાર્થીઓ શાળ પર બેસે, આસન વણાય, વણાટ કામનો એક સ્પેશિયલ વિષય. અમે લોકો બધા કાંતીએ. મારા ઘરમાં બધા રેઢિયા કાંતે. દાદા ખાદી પહેરે અને ખાદી પહેરાવે. સ્કૂલનો યુનિફોર્મ ખાદીનો જ. અરે વાહ. અને સફાઈ જાતે જ કરવાની. બિલકુલ ગાંધીજીએ કહ્યું તેમ પ્રમાણે સંડાસથી માંડીને આખી શાળાની સફાઈ વિદ્યાર્થીઓ જ કરે. તો આવા વાતાવરણમાં મારું ઘડતર. એટલે અને મૂલ્ય નિષ્ઠા એ કોઈ ભાષણનો વિષય નહોતો. વાહ, બહુ સરસ. એ બધા મૂલ્યને જીવતા હતા. અમારા શિક્ષકો પણ જીવતા હતા, અમારા આચાર્ય પણ જીવતા હતા, મારા ઘરમાં પ્રત્યેક વ્યક્તિ પણ મૂલ્યનિષ્ઠ. એટલે અમને મૂલ્યનિષ્ઠાથી જુદું કશું હોય એવી ખબર જ નહોતી. અપ્રામાણિકતા, કામચોરી, આવા બધા શબ્દો અમને એનો અર્થ ખબર જ નહોતી. કારણ કે એટલું ઉત્તમ વાતાવરણ ત્યારે સમાજનું, દેશનું, શાળાનું, પરિવારનું કે આનાથી જુદું કંઈ હોય એવી અમારી સમજ નહોતી. ચોરી કરવાની નહીં, એ તો મેં ક્યાંક નવજીવનમાં કે ક્યાંક મેં કહ્યું છે, કદાચ મુક્તિ વૃત્તાંતમાં પણ મેં. મારા સુપરવાઇઝર પરીક્ષાના ખંડમાં હોય જ નહીં. પેપરો આપી દેવાના, લખવાના પેપર આપી દેવાના, પ્રશ્નપત્ર આપી દેવાનું, પછી જેને સુપરવાઇઝર તમે કહો એ વર્ગની બહાર. ચોરી કરાય નહીં, ચોરી કર્યા વગર જ પરીક્ષા આપવાની હોય. એટલે અને તાલીમ એવી કે કોઈ બે છોકરાઓ નબળા મનના હોય અને એકમેકના પેપરમાં ડોકિયા કરતા હોય કે પ્રશ્ન પૂછતા હોય તો બાજુના સામેના વિદ્યાર્થીઓ જેને આ જોયું હોય એ લોકો જ ફરિયાદ કરે કે આ તું કરે છે તે ખોટું. એટલે વિદ્યાર્થીઓ ડરે કે હું કરું છું પણ કોઈ જોશે તો મને તરત ટોકશે અને પછી ઉઠીને બહાર જ જવાનું. જે પકડાય એને પરીક્ષા આપવાની નહીં, કારણ કે તમે એને પાત્ર જ નથી. તમે પરીક્ષા આપવાને પાત્ર જ નથી. તમે આટલી પાયાની પ્રમાણિકતા પણ જો શીખ્યા નથી તો તમે આ ભણવાને માટે લાયક જ નથી. તો આ લાયકાતની વાત બહુ મોટી હતી કે તમે અમુક કામ માટે લાયક નથી કારણ કે તમે માણસ તરીકે જ લાયક નથી. જ્યારે વ્યક્તિ માણસ તરીકે જ લાયક નહીં હોય તો પછી બીજા કયા કામને લાયક હોય? એટલે આ બધી સમજ સાથે અમે લોકો બહાર આવ્યા. જ્યારે ભણીને બહાર આવ્યા ત્યારે તો કોલેજમાં પણ એટલું જ ઉત્તમ વાતાવરણ, એટલા જ અભ્યાસનિષ્ઠ ગુરુઓ જેમની નજર પગાર સામે ન હોય, કોઈ હડતાળો સામે ના હોય. આપણે શિક્ષક થઈને જન્મ્યા છે એટલે એ બધી ચિંતા સમાજ કે સરકાર જ્યારે કરશે ત્યારે કરશે. આપણું કામ ભણાવવાનું છે અને આપણું કામ આપણે બરોબર કરવાનું છે. તો આવી પાયાની સમજ
જે તમારી નજર સામે આ આદર્શો હતા, જે કોઈ ચોપડીઓમાં નહોતા, અમારી આંખ સામે હતા. એટલે જે આંખ સામે આદર્શ હોય એની તમારા પર અસર ન થાય એવું બને જ નહીં. એટલે આટલી સરસ રીતે અમે ઉછર્યા તો એ બધી તાલીમ અમને કામ લાગી. મને કામ લાગી, મારી સાથેના જે બધા છે બધા કેટલા બધા અમારા કાળના જે બધા હવે અત્યારે 80ની નજીક પહોંચવા આવ્યા, કોઈ 46માં જન્મેલું, કોઈ 47માં જન્મેલું, કોઈ 48માં જન્મેલું, પણ એ ગાળામાં જે બધા હતા એ લોકોને એટલી ઉત્તમ તાલીમ મળી હતી કે એ લોકો પણ ક્યાંક અમે કાચા પડ્યા એવું મને લાગે છે. કારણ કે અમારા પછી આ અત્યારે જે જોઈએ છે એ કેવી રીતે થયું, એવો પ્રશ્ન હું મારી જાતને પૂછું કે તારા સમયમાં આ હતું તો તમે એવું શું કર્યું કે હવે આ બધા આવા થયા? આ કામચોરી, આ અપ્રામાણિકતા, આ ભ્રષ્ટાચાર, આ બધું દાખલ કેવી રીતે થયું? કારણ કે ગાંધી તો અમારામાં બહુ જીવતા હતા. ભલે 48માં એમનું મૃત્યુ થયું, પણ વૈચારિક રીતે ગાંધી અમારી સાથે એટલા બધા હતા કે અમે એના પ્રભાવમાંથી મુક્ત થયા જ નહીં કોઈ દિવસ. હું સ્કૂલમાં હતી ત્યાં સુધી તો અમારે ત્યાં એટલે જાણે ગાંધીજીની સાથે જીવતા હોય એટલી બધી અસર અમારા પર હતી. એ કાતર કામ, એ વણાટ કામ, એ વૃક્ષ ઉછેર, એ સફાઈ, એ આત્મનિર્ભરતા, સુખ વગરના કામો, બધા અઠવાડિયામાં એક દિવસ ઝોપડપટ્ટીમાં જવાનું, આ બધી તાલીમ મને બહુ કામ લાગી. કારણ કે એ મારા લોહીમાં બધું વણાઈ ગયું. મારે કંઈ ક્યાંય હાથ જોડીને બેસવાનો કે મને શીખવો નહીં, હું શીખેલી જ. કારણ કે તમને પહેલેથી જ કોઈ એવી તાલીમ, તમારી નજર આપે, તમે કાન, તમે જે જુઓ સાંભળો, એનાથી તમારામાં એટલું બધું આવે કે તમે એનાથી જુદું કંઈ કરી શકો જ નહીં. તમારી પ્રકૃતિ એ બની જાય. એટલે આ બધા મારું સદભાગ્ય કે હું 47માં જન્મી ને ગાંધીજીના સપનાઓ મને મળ્યા, સમાજને લગતા, વ્યક્તિને લગતા. કારણ કે ગાંધી એવું બહુ પ્રબળપણ માનતા કે વ્યક્તિ એકમ છે, સમાજનો એકમ વ્યક્તિ છે, અને વ્યક્તિ સુધરી શકે તો સમાજ સુધરે. એટલે પાયા ગાંધી પોતે પોતાનાથી શરૂઆત કરતા. આ એમણે જેટલા પ્રયોગો કર્યા એ પોતાના પર કર્યા છે, કોઈ બીજા પર નથી કર્યા. ખાવાના પ્રયોગો, વર્તનમાં પ્રયોગો, સાચું બોલવાના પ્રયોગો, જાતથી જ શરૂઆત થાય. તો જાતથી કંઈ શરૂઆત થાય તો ક્યાંક કશે પહોંચે. પણ તમે પોતે જો શરૂઆત ન કરો, તમે બીજાને શું કહેવાના? એટલે હું રોજે રોજ સત્યમેવ જયતે બોલું, પણ હું મારા આચારમાં ભયંકર જૂઠાણું, અને હું ચૂંટણીની સભામાં એક વાત બોલતી હોઉં અને મારા વર્તનમાં સાવ જુદું હોય તો મારા સત્યમેવ જયતેનું શું થાય? કારણ કે કોઈને એની અસર નથી કે આ તો જૂઠો માણસ છે. લોકો તો જુએ ને એમને સમજ પડે કે આજે એ બોલ્યો પણ કાલે વર્તે છે આવી રીતે, આ તો બદમાશ છે. તો આ જે બેવડા ધોરણો આપણા જીવનમાં આવ્યા એને પરિણામે સમાજ હચમચી ગયો, લોકો હચમચી ગયા અંગત રીતે. અને એટલે આજે એક સાચો મૂલ્યનિષ્ઠ માણસ શોધવો હોય તો તમારે આમ નેજવું કરી નીકળવું પડે કે ભાઈ ક્યાં છે, ક્યાં છે, પકડો, શોધો એને. કારણ કે આપણને એટલા સહેલાઈથી મળતા નથી. એટલું જ નહીં પણ આપણો ભરોસો પણ તૂટી ગયો છે. એ જેને સાચા માન્યા હોય એ એટલા પોલા, એટલા ખોટા અને એટલા ઉપર છલ્લા નીકળે કે તમને જ્યારે ખબર પડે ત્યારે તમે અડધા તો અઘાતથી જ મરી જાઓ. પેલું મોત તો જ્યારે આવે ત્યારે. પણ આ હું તો આના વિશે આમ માનતી હતી અને આ તો આ, એ જે બેવડી વાત છે એવી તે સમયે નહોતી. એ અમારું ભાગ્ય હતું. સરસ તમે વાત કરી. ઘણા બધાને વાંચતા હોઈએ કે સાંભળતા હોઈએ ત્યારે એમ જ લાગે કે વ્યક્તિને ઘડવામાં સૌથી મોટો ફાળો વાતાવરણનો હોય છે. જે વાતાવરણમાં એ ઉછર્યા હોય એ પ્રકારના એમનામાં મૂલ્યો ને બધું આપોઆપ આવતું હોય છે. બધા સામે વિદ્યાર્થીઓ છે ત્યારે એક પ્રશ્ન એ થાય કે તમે તમારા કોલેજ કાળના અને અનુસ્નાતક અભ્યાસના સંસ્મરણો થોડા, અને તમને કેવા શિક્ષકો મળ્યા, તમને કેવા અધ્યાપકો મળ્યા, અને તમારું અધ્યાપન કાર્ય પછી કઈ રીતનું ચાલ્યું, જે થોડું ઘણું ચાલ્યું તો એની થોડી વાત કરશો. કોલેજમાં અમને બહુ જ વિદ્વાન, ખરા અર્થમાં વિદ્વાન એવા
વિદ્વાન અધ્યાપકો મળ્યા મને, પોતપોતાના વિષયમાં બહુ જ માહિર, અને એટલું જ નહીં, માત્ર પોતાના વિષય, જેમ કે ભાષા વિભાગમાં અમારા જે અધ્યાપકો હતા એ એકથી વધારે ભાષા જાણે એવું નહીં, પંડિત એમાં. જેમ કે મારા ડિપાર્ટમેન્ટના હેડ ભાલચંદ્ર ભટ્ટ હોય તો ભાલચંદ્ર ભટ્ટ અંગ્રેજી તો જાણે જ, પણ અંગ્રેજી સાથે એમનું સંસ્કૃત એટલું બધું સારું, અને પરંપરાગત રીતે પાઠશાળામાં ભણેલા, એટલે એ અંગ્રેજી સાથે સંસ્કૃતની વાત પણ કરી શકે, સંસ્કૃતને પરિણામે એમનું ગુજરાતી પણ એટલું જ સારું. એટલે 3 ભાષા તો એમની ઉત્તમ, જેમાં તમે એમનું માર્ગદર્શન પણ મેળવી શકો. એવી રીતે હિન્દી વિભાગમાં પીટી પરમાર હોય તો એમને ઉર્દુ પણ એટલું સરસ આવડતું હોય, એમનું હિન્દી તો ભણાવે છે એટલે હિન્દી તો ઉત્તમ છે જ, એની સાથે એમને અંગ્રેજી પણ એટલું સારું આવડતું હોય, એ મુંબઈમાં રહ્યા હોય તો એમને મરાઠી પણ એટલું સારું આવડતું હોય. એટલે 3-4 ભાષાઓ જાણવી, એમાં પૂરા પ્રમાણમાં જાણકારી, માહિતી હોવી એટલું જ નહીં, પણ પોતાની પાસે જે જ્ઞાન છે એ વહેંચી શકવું, એવી બધી સ્થિતિ એ જમાનાના અધ્યાપકોમાં હતી. એટલે પોતાના વિષયની બહાર એ લોકો ઘણું જાણતા હતા. અને અમારા ડિપાર્ટમેન્ટના પછી જે પહેલા હેડ હતા, પછી ભાલચંદ્ર ભટ્ટ, પણ હું ભણતી હતી ત્યારે ડૉક્ટર આર.આઈ. પટેલ એટલા મોટા વિદ્વાન, માત્ર અંગ્રેજીના નહીં, પણ એને અમે એન્સાઇક્લોપીડિયા કહેતા. કોઈ પણ વિષયની વાત તમે પૂછો, એ પછી એન્થ્રોપોલોજી હોય કે પ્રાણીઓને લગતી કોઈ વાત હોય કે ડાયટને લગતી કોઈ વાત હોય, કોઈ દેશને લગતી વાત હોય, કોઈ દેશની પરંપરાને લગતી વાત હોય, તમે પટેલ સાહેબને પ્રશ્ન પૂછો એટલે એનો જવાબ તમને 100% મળવાનો. એટલે અમે એમને હરતું ફરતું એન્સાઇક્લોપીડિયા કહેતા. કોઈ પણ પ્રશ્ન પૂછો, કોઈ ઉત્પત્તિની વાત હોય કે ફલાણા શબ્દની ઉત્પત્તિ શું, ઇટિમોલોજીની વાત કરીએ તો એ તમને એ શબ્દની ઉત્પત્તિ સુધી લઈ જાય. એવા ગુરુઓની પાસે ભણવાનું ભાગ્ય પ્રાપ્ત થયું, પણ ઓછી મહેનતે કશું મળે નહીં. એટલે એ અમને કહેતા કે કામ કરવાની દાનત હોય, ઝેરોક્સનો જમાનો નહીં, ઝેરોક્સ મશીન શોધાયેલા નહીં, આ મોબાઈલની તો વાત જ કે દૂર રહી. એટલે આ એનો ફાયદો શું થયો કે કશું પણ કામ હોય લાઇબ્રેરીમાં જાઓ, નોંધ કરો, ચોપડા લઈને બેસો, ઉતારો, કારણ કે ઝેરોક્સ તો થવાની નથી. તમને જે જોઈએ તે નોંધ કેવી રીતે કરવી એની આવડત તમે પોતે જ કહેવાય. એટલે અમારા અભ્યાસનો કેટલો બધો જે કંઈ બાકીનો સમય હોય, ફ્રી પીરિયડ હોય, અમે બધા લાઇબ્રેરીમાં નિયમિત જઈએ. અને એમટીબીની લાઇબ્રેરી એટલે તે જમાનામાં દક્ષિણ ગુજરાતની ઉત્તમ લાઇબ્રેરીઓમાંની એક લાઇબ્રેરી. કેટલા જૂના અદ્ભુત પુસ્તકો, એટલી મોટી લાઇબ્રેરી, આનાથી કેટલો 4 ગણો તો વાંચનખંડ ઉપર, જેમાં રેફરન્સ બુક્સના પાટિયા, આખા કબાટો ભીતો ઉપર લાગેલા, બધા પ્રકારની ડિક્શનરીઓ, બધા પ્રકારનું જેટલું થી 100 રસ તમને જે જોઈએ બધું ત્યાં મળે. અને રવિવારે અમારા પારસી લાઇબ્રેરિયન બાવાજી એને અમે કહેતા, એ બાવાજી રજાને દિવસે પણ 9:30 વાગે હાજર થઈ જાય. અને રવિવારે જ્યારે મને એમ લાગે કે ઘરે મહેમાનો આવવાના છે ને વાંચવાની કોઈ શક્યતા નથી, આજે ઘરમાં અવાજ વધારે છે, તો હું રવિવારે સવારે પણ 10:30 થી 6:30 સુધી લાઇબ્રેરીમાં બેસી શકું. મારે જો વાંચવું હોય, ત્યાં મારે લખવું હોય, કામ કરવું હોય, પહોંચી જવાનું લાઇબ્રેરીમાં. તો આ એક તાલીમ, એ તાલીમે મને બહુ મોટી મદદ કરી. આજે પણ હું કોમ્પ્યુટર પર લખતી નથી, હું મારા હાથે લખવાનો જ આગ્રહ રાખું છું. અને સારા અક્ષર, એ ગાંધીજીનું બરોબર મેં અંકે કરેલું કે અધૂરી કેળવણી નહીં, મારી પૂરી કેળવણી જ જોઈએ. એટલે સારા, બહુ જ સારા અક્ષર, એટલા સારા અક્ષર કે મારા કોઈ પબ્લિશરે મારી પાસે ક્યારેય ટાઈપ સ્ક્રિપ્ટ મંગાવી નથી. બેન, તમારા અક્ષર સારા છે, તમે ચિંતા નહીં કરો, તમે જે હાથે લખેલી છે તેની નકલ મોકલી દેશો, ચાલશે. એટલે હજુ સુધી આજ પર્યંત છેલ્લામાં છેલ્લા પુસ્તક સુધી મેં કોઈ દિવસ મારે ટાઈપ સ્ક્રિપ્ટ મોકલવી નથી પડી, મારું હાથે લખેલું જ પહોંચે છે. એટલે આ તાલીમ માટે મારા ગુરુઓને હું એનો જેટલો આભાર માનું એટલો ઓછો છે. કાચું કશું ચાલે નહીં, ઓછું કશું ચાલે નહીં, અધૂરું કશું ચાલે નહીં, અને નિષ્ઠાથી મહેનત કરવાની. વિદ્યાના અર્થે વિદ્યાના અર્થે તમે જે સંસ્થામાં જાઓ છો એ શબ્દની, તમારી ઓળખાણની તો શોભા રાખવી પડે. વિદ્યાર્થી એટલે શું?
તમે વિદ્યા માટે જાઓ છો અને મૂળ જ કાપી નાખો. વિદ્યા સિવાયનું બધું ચાલે. અમને વિદ્યા ખપતી નથી, બાકી બધું ચાલે. તો એવું તો ન બને ને. તો આવા અધ્યાપકો, આવું વાતાવરણ અને એટલી બધી સુંદર કોલેજ મારી. હવે તો બધા નવા, હવે દરેક જગ્યાએ થાય તેમ નવા મકાનો થયા એટલે જૂના ઝાડો થોડાક ગયા. આ તે બધું. પણ વિષ્ણુપ્રસાદ ત્રિવેદી જે આપણા ગુજરાતી ભાષાના પંડિત કહેવાય, અને એ પંડિત એ વૃક્ષોના ઉપર નામની ઓળખ બધા વૃક્ષો પર, આ શીરીષ વૃક્ષ છે, આ મધુમાલતી છે, બધે સંસ્કૃત નામો દરેક વૃક્ષ પર પાટિયા નાના નાના લગાડેલા હોય, જેથી બધાને ખબર પડે કે આ એક સરસ મજાનો બોટનિકલ ગાર્ડન હતો, જેમાં બધા રેર પ્લાન્ટ્સ ત્યાં રહેતા હતા, જે બધું હવે રહ્યું નથી. પણ હું ભણતી હતી ત્યારે આ બધું જ હતું. કેટલું મોટું પેવેલિયન, કેટલું મોટું મેચો રમી શકાય એટલું મોટું ગ્રાઉન્ડ. તમે સારામાં સારી મેચ રમી શકો એટલું મોટું ગ્રાઉન્ડ, જ્યાં હોકીની સ્પર્ધા થાય. આખા દક્ષિણ ગુજરાતમાં કેટલી બધી રમતની સ્પર્ધા એમટીબીના ગ્રાઉન્ડ ઉપર થતી. એટલી બધી મોટી જમીન. અને કોઈ દ્રષ્ટિવંત દાતાઓ જેમણે તે જમાનામાં કોલેજની કલ્પના કરી હશે, એ બિલકુલ કલ્પના ચરિતાર્થ કરીને આ સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી, જેના હસ્તક આ બધી કોલેજ હતી, એમાં પગાર પર કાપ મૂકીને પ્રાધ્યાપકોએ લાઇબ્રેરી બનાવી છે. પોતાનો પગાર પર કે આ આપણી એવી લાઇબ્રેરી બનાવી છે કે આ વિસ્તારનો કોઈ પણ વિદ્યાર્થી કઈ કોલેજમાં ભણવું તો એના પહેલું નામ ઘોડા પર એમટીબી હોય, એમટીબીમાં જવું છે, એમટીબીમાં ભણવું છે. અને કેવા કેવા સ્ટોલવર્ડ્સ એમટીબીમાં ભણીને ગયા છે. એટલે આ એક આખું જે વાતાવરણ છે એની એટલી બધી ઊંડી અસર પડે, માત્ર અસર નહીં, ઊંડી અસર કે જે 78 વર્ષે પણ ચાલુ છે, હજુ ઘસાઈ નથી, હજુ ભૂસાઈ નથી. એ મારા પ્રાધ્યાપકો, એ બધાને બહુ જ પ્રેમથી હું અને આદરથી આજે હાથ જોડીને કહું કે તમે જે આપ્યું છે એ અમે તો ધન્ય થયા. અમે કેટલાને આપી શક્યા એ ખબર નથી. થોડાક સારા વિદ્યાર્થીઓ મળ્યા, એવું નથી કે નથી મળ્યા, મને કેટલાક ઉત્તમ વિદ્યાર્થીઓ મળ્યા છે. પણ જેટલા પ્રમાણમાં એ લોકોએ અમને આપ્યું એટલા પ્રમાણમાં કદાચ અમે આપી શક્યા નથી. પછી એવું પણ હોય, ઘણીવાર હું વિચાર કરું કે બિયારણ સારું હોય પણ જમીન ખરાબાની હોય તો કંઈ બહુ થાય નહીં. એટલે પછી એમાં બહુ અફસોસ તમારો કરવાનો અર્થ નથી કે ભાઈ બિયારણ તો સારું જ હતું, પણ હવે જમીનનો શું દોષ, ક્યાં શું વાત કરવાનો, એની વાત છે. વાંચનનું પણ જીવનમાં ઘણું મહત્વ હોય છે. માણસને માણસ બનાવવાનું કામ વાંચન કરતું હોય છે. આજે આપણે પ્રાણીઓને એમ નથી કહેવું પડતું કે તું કૂતરો બન, માણસને કેવું પડે છે તું માણસ થા માણસ. એટલે પણ બેનનો તો પ્રાણીઓ સાથે અતૂટ નાતો રહ્યો છે. જ્યારે 4 વર્ષ પહેલા બેનના ઘરે જવાનું થયું ત્યારે એક બારીમાંથી બિલાડી આવે, એક બારીમાંથી કૂતરો આવે, દરવાજે કૂતરો બેઠો હોય. એટલે પ્રાણીઓ માટે એકદમ આવકાર, જે આવે એમને પાછા નહીં વાળવાના, પ્રાણીઓને પણ. તો ઈશ્વરનું સમગ્ર સર્જનને બેને ચાહ્યું છે અને પછી એમના સર્જનમાં આવતું થયું છે. તો પ્રાણી સૃષ્ટિ સાથેના તમારા જે તાણાવાળા છે, જે સંબંધ છે, જે તમારા અનુભવો છે, એ થોડાક વહેંચો અને પછી એ અનુભવો પ્રાણી સૃષ્ટિના તમારા સાહિત્યમાં કઈ રીતે આવ્યા, તમે કઈ રીતે આલેખ્યા, એની થોડી વાત કરો. અમે જે રહેતા હતા ગજ્જર બંગલો, બહુ જૂનો, અને એમાં છે ને વાડી, એ ગજ્જર વાડી કહેવાતી, વાડીનો જ પ્રદેશ હતો. ખૂબ બધા વૃક્ષો, ખૂબ ઝાડી, બહુ પ્રાકૃતિક વાતાવરણ. એટલે બધા જ પ્રાણીઓ આવે. કેટલાક પ્રાણીઓ જે લુપ્ત થયા છે, વણિયર, જેમ કે વણિયર કોઈ જોયું છે કે મને ખબર નથી, પણ બિલાડીથી મોટું પ્રાણી અને દીપડાથી નાનું. પણ એ વણિયર અને થોડુંક ડરામણું પણ ખરું, જે રાત્રે જ આવે. તો ત્યાં વણિયર પણ હતા. એટલે રાત્રે વણિયર પણ ઘૂસી પણ જાય ઘરમાં, કારણ કે મારી લાકડાની જાળી તૂટેલી હતી. એટલે ઘણીવાર હું 12 વાગે રાત્રે નિયમિત હું 12 વાગ્યા સુધી વાંચતી. મારું રૂમ વાંચવાનું ઉપર હતો, તો ઉપરથી હું નીચે આવું દાદર પર, અને ત્યાં લાકડાની જાળીમાંથી વણિયર ધમ દઈને કૂદ્યું હોય અને કોઠારમાં કેમ તેમ ગયું હોય, તો એમાં શું થાય કે
એ સામે આવતું હોય અને હું ઉતરતી હોઉં તો સામે અમે એવા થઈ જઈએ કે મને થોડો ભય લાગે કે આ શું કરશે, એ એને રસ્તે ચાલી જાય. એટલે ત્યારે મારી બીક એમ ધીરે ધીરે પ્રાણીઓ સાથે રહેતા ઓછી થઈ. સાપથી મને ડર આજે પણ નથી લાગતો, ત્યારે પણ નહોતો લાગતો. કે હું ઘરમાં સાપ નીકળે તો પણ ડરું નહીં, બિલકુલ જ નહીં ડરું. અને મારવાની તો વાત જ નહીં, એને રસ્તે ચાલી જાય બહુ લાંબો સમય રહે તો પછી એમ થાય કે ભાઈ આ તમારું ઘર નથી, બધા મારે ત્યાં બીજા બધા ઘણા છે અને હું બીતી નથી, એનો અર્થ એવું નહીં કે કોઈ પણ નથી. એટલે પછી એને કેવી રીતે બહાર મોકલવો એની પદ્ધતિ મેં નંદીગ્રામમાં હું શીખી કે ભાઈ ઘરમાં, કારણ કે ત્યાં તો બહુ જ ચડી હતી, વારંવાર ઘરમાં સાપ આવી જતો. એટલે સાપને પાછળ પૂંછડી હોય ત્યાં લાકડી ઠોકવાની, વાઇબ્રેશનથી સાપ બારણું ખુલ્લું રાખવાનું, જતો રહે. એટલે આવા પ્રયોગો બધા કરવા માંડ્યા કે ભાઈ બહાર મોકલવો તો શું પણ મારવાનું નહીં. આજે પણ મારા માણસોને જે લોકો કામ કરવા આવે એ બધાને સૂચના કે કોઈ પણ પ્રાણીને નુકસાન નહીં પહોંચાડવાનું. એ એની જગ્યા છે, તમે આગંતુક છો. વાહ, આ જગ્યા એની છે, ત્યાં તમે પગ પેસારો કર્યો છે તો એમને મારે છે ને માટે કાઢવાના. એટલે એક નિયમ કર્યો કે ઘરે કોઈ પણ પ્રાણી આવે જાકારો નહીં, ખાવાનું બધાને મળવું જ જોઈએ. એનો માણસ માત્રનો જે છે અધિકાર એ પ્રાણીનો પણ છે. એનો ખોરાક એ તો સારું છે કે દીપડાને હું ભાખરી શાક રોટલી નથી ખવડાવી શકતી, બાકી મારું ચાલે તો એમને પણ નોંધવું કે તમે આવીને ભૂખા છો. બધા ગામમાં બૂમો પાડે કે દીપડા આવ્યા, વાઘ આવ્યા, સિંહ આવ્યા, ત્યાં તો બહુ ચાલે છે કારણ કે જંગલો આપણે કાપી નાખ્યા છે. વાંક આપણો છે, આપણે બધું જ જોઈએ છે, બધી જગ્યા હડપ કરવી છે અને પછી ફરિયાદો કરવી છે કે આ કૂતરો આમ કરે છે, કૂતરા કરડે છે, પણ તમે એમને ખાવાનું નથી આપતા. તમને ખબર નથી પ્રાણીઓ સાથે કેવી રીતે રહેવું, તમને રહેતા નથી આવડતું, તમે વાંક કેમનો કરો છો? તો માણસનો કરો ને, માણસો એકબીજાને આટલું બધું મારે છે તો એનું કેમ કશું નથી કરતા? અને આ તો બિચારા ઓછું સમજે છે તો એની સાથે આવો વ્યવહાર કરવાનો. એ માગી નથી શકતા, એ બોલી નથી શકતા. ગ્રેટર ધ રીઝન કે આપણે એના પર વધારે ધ્યાન આપવું જોઈએ. કારણ કે એ લોકો, તમે તો કકળાટ કરીને માગશો પણ એ કોઈ લાલ ઝંડા કે કાળા ઝંડા ફરકાવીને સરઘસ નથી કાઢવાના. આટલો બધો અન્યાય ખમે છે આપણે હાથે તો પણ. એટલે પ્રાણીઓનો ભય બહુ ઓછો. બીક તો મને આજે કોઈ બિલકુલ નથી લાગતી કોઈ પણ પ્રાણીની. એટલે ભયને જીત્યો પછી પ્રેમની વાત આવે. ડરો તો તમે ચીસો જ પાડો. જોઈને મેં જોયા છે કેટલા માણસો કે કૂતરો 10 ફૂટ દૂર હોય અહીંયા બૂમો પાડે. એટલે આ ભયને જીતવું જોઈએ. ભય જો જીતો તો પ્રેમ કરવાનો વખત પછી આવે. અને પ્રાણીઓ ખૂબ ચડી શકે છે તમને અનકન્ડિશનલ. એમની કોઈ કન્ડિશન હોતી નથી. તમે આમ કરો તો આમ, તમે રોટલો નહીં આપો તો પણ એ તમને પ્રેમ ચાટવાનો છે, ચાટશે. એટલે એ પ્રેમનો જે ભાવ છે એ અનકન્ડિશનલ છે. એ તમને ફાવવું જોઈએ તો તમે ચાલી શકો પ્રાણીને. જ્યારે પ્લેટફોર્મ નંબર 4 વાંચ્યું ત્યારે એક અલગ જ આખી અનુભૂતિ થઈ કે આવા પણ કામ થઈ શકે અને તમે કર્યા છે. અને એની જ્યારે વાત કરતા હોઈએ, ભણાવતા હોઈએ કે ભણતા હોઈએ ત્યારે આમ એટલી બધી અનુભૂતિ થાય, લાગી આવે કે આવું બધું કરવું જોઈએ. તો તમારામાં આ વેદના કઈ રીતે પ્રગટી? જે સમસંવેદન જે ઉમાશંકરે કીધું એ તમારામાં આટલી હદે કઈ રીતે આવ્યું, અથવા તો એની પાછળ કયું બળ રહેલું છે? અને તમારામાં વેદના પ્રગટી અને પછી તમે પ્લેટફોર્મ નંબર ઉપર કામ કરવાનું શરૂ કર્યું, રેડ લાઇટ એરિયામાં સ્ત્રીઓ સાથે કામ કરવાનું શરૂ કર્યું. તો એની પાછળનું કારણ શું, અથવા તો તમને આવી રીતે તમારું ઘડતર કઈ રીતે થયું? એમાં મૂળ તો એવું છે કે તમારી પ્રકૃતિ, મને બીજા લોકોની પીડા હું વાંચી શકું છું પુસ્તકની જેમ. એ પછી પ્રાણી હોય કે માણસ હોય, હું આંખમાં જોઉં એટલે મને એમ લાગે કે એને કઈ મૂંઝવણ છે, આની કોઈ સમસ્યા છે, આની કોઈ પીડા છે. પ્રાણીનું પણ એવું જ કે હું પ્રાણીની આંખ પરોવીને બેઠું, મને તરત લાગે કે આને કઈ તકલીફ, આ કૂતરાને કઈ તકલીફ છે, આ પ્રાણીને કઈ તકલીફ છે, કોઈ પક્ષી બહુ ઉડાઉડ કરતું હોય એને કઈ તકલીફ છે, કોઈ ક્યાંક ખોવાઈ ગયું છે, ક્યાંક ઈડું પડી ગયું છે. એટલે આ છે ને એક તમારી દરેકને કોઈક સ્વભાવ હોય છે. આ મારો એક સ્વભાવ હતો, બહુ જ
સંવેદનશીલતા ઘણી બધી પ્રમાણમાં વધારે લઈને હું જન્મી હશે એવું મને લાગે છે. જેમ લોચું મગનું એવું છે ને કે તમે મૂક્યું હોય અહીંયા પણ પેલી ટાંકણી ત્યાં હોય તો ખેંચાઈને છેવટે લોચું મગ પાસે આવે. તો એવું મારામાં કંઈક હશે કે ક્યાંક પીડા હોય એ ખેંચાઈને છેલ્લે પછી મારા સુધી આવે અને પછી જેમ ટાંકણી ચોંટી પડે એ પીડા મને ચોંટી પડે. એ મારી ના હોય એ કોઈની હોય પણ એ મને એવી રીતે વળગી પડે કે હું જ્યાં સુધી એનું કોઈ નિરાકરણ ન લાવું કે કોઈક રીતે મદદરૂપ ન થઈ શકું ત્યાં સુધી મને બહુ અજંપો રહે, મને ચેન ન પડે, મને ખાવાનું મજા ન આવે, મને બીજા કોઈ પણ કામમાં મને આનંદ નહીં આવે. મને એમ થાય નહીં પણ પેલાનું શું, પેલીનું શું, આ પેલાનું શું ને પેલીનું શું ને પેલુંનું શું, આવું બધું હંમેશા થતું હોય ને એવા લોકો થોડુંક લઈને જ આવ્યા હોય. એ શાપિત આત્મા કહો કે બહુ આશીર્વાદવાળા આત્મા જે હોય તે, પણ આ મારી પ્રકૃતિ મૂળભૂત એટલે એ તો મૂળ તો પાયાની છે. એટલે તમારો સ્વભાવ કેમ આવો એનું કોઈ કારણ હોય નહીં. એટલે મારો સ્વભાવ કેમ આવો એ મને નથી ખબર, પણ આ ખરું. પછી ધીરે ધીરે જેમ જેમ કામ કરતી ગઈ તેમ તેમ મને વધારે સમજાતું ગયું કે કેટલા બધા માણસોની પીડા એવી હોય છે કે લોકો બોલતા નથી. એટલે એક આખો સમુદાય એવો છે કે જે ચૂપ રહે છે, જે કોઈ દિવસ બોલતો નથી, ફરિયાદ નથી કરતો, પણ એમને ફરિયાદ હોય છે. બહુ અન્યાય વેઠીને એ લોકો જીવે છે અને પોતાના અન્યાય સામે એ કોઈ દિવસ અવાજ કરી શકતા નથી. તો લખવું એવું કે જે લોકો નથી બોલતા એનો અવાજ મારા લેખનમાં આવે. જે લોકોને ધનાર અન્યાય થયો છે પણ એમણે કહ્યું નથી, મને ખબર પડે છે, તો હું મારા લેખનને આ દિશામાં વાળું કે જેથી કોઈની વાતો ક્યાંક સુધી પહોંચે. પ્લેટફોર્મ નંબર 4 એ રીતે જ લખાયું કે આ છોકરાએ કોઈ દિવસ ક્યારેય ફરિયાદ નથી કરી. એ લોકો તો આમ જ જીવે છે, એમના મા બાપ સામે ફરિયાદ નથી કરતા, અડધા ભૂખ્યા રહે છે, કોઈ દિવસ બોલતા નથી કે અમે ખાધું નથી. તો આ આખી જે વાત છે એની મને એટલી બધી એટલો ચચરાટ બળતરા. મૂળ તો છે ને હૃદય ચચરવું એ બહુ મોટી વાત છે. તમે નસીબદાર છો કે જો તમને ચચરે એવું હૃદય મળ્યું છે. જો ચચરે એવું હૃદય જ નહીં મળ્યું હોય, પટ્ટા એના પર પટ્ટા બધું ઢાંકીને અંદર દબાયેલું હોય, કોઈ દિવસ લાગણી બહાર આવે જ નહીં એવું હૃદય મળ્યું ને તો હું કહું કે તમે બિલકુલ હવે ગયા માણસ તરીકે તમારું કંઈ રહ્યું નહીં. પણ મળે એવું હૃદય. ઈલાબેન ભટ્ટ જે અવાજ શું આપણે સેવાના જે ઈલાબેનની સાથે ઘણું મારે કામ પુસ્તકના અનુવાદ વિશે અમે વારંવાર બેસીને વાતો કરતા. ત્યારે ઈલાબેન હંમેશા એવું કહેતા કે હૃદય એટલું ચચરે તમારું કે અમુક કામ કર્યા વગર તમને ચેન નહીં પડે. ઈલાબેને આટલા મોટા કામ કેવી રીતે કર્યા? કારણ કે એમનું હૃદય એટલી હદે પડતું હતું કે આ લોકો વિશે હું કામ નહીં કરું આ સ્ત્રીઓ માટે તો મને જંપન નહીં, મને શાંતિ જ નહીં મળે. તો આ અશાંત હૃદય તમને કામ કરવા પ્રેરે. જો શાંતિ મળી ગઈ ને તો પતી ગઈ વાત. એટલે જ આધ્યાત્મિકતાને હું જ્યારે શાંતિની વાત કરીએ એ જુદા પ્રકારની શાંતિ હોય તો મને ગમે, પણ આજે ધર્મગુરુઓની ગાદીપતિની જે શાંતિ છે ને એ શાંતિ મને ક્યારેય ના મળે. હું હંમેશા કહું કે એવી શાંતિ મને જોઈએ નહીં, એવી આધ્યાત્મિકતાએ ન જોઈએ કે જેમાં બધા પ્રશ્નોનું શમન થઈ જાય, હું કોઈના વતી લડી પણ ના શકું, બોલી પણ ન શકું અને તાળે પેઠે મારું બધું ઠારીને બેસી રહું. એવી શાંતિ હોય તો એ જીવન બિલકુલ નાકામું, એ શૂન્ય જીવન. એવું મને એવી આધ્યાત્મિકતા એવી શાંતિ નથી જોઈતી. ભલે અજંપો મળતો, ભલે જીવ મળતો, ભલે કકળાટ થતો, અંદર ઉત્પાદ થતો, એનું કંઈ પરિણામ આવશે. તમે કોઈના વતી પણ લડશો, પણ આપણે શું એમ કરીને જે હાથ ખંખેરીને ઊભા થઈ જાય, આપણને 90% કે 80% માણસો એવા જ મળ્યા. આપણે શું હાથ ખંખેરીને ઊભા થઈ ગયા? એક પ્લાસ્ટિકની કોથળી પર્યાવરણમાં આવી, આપણે શું થૂક્યા રસ્તા પર, આપણે શું? આ જે આખી વાત છે ને આપણે શુંમાં આ સમાજને આપણે શું ઉકરડો બનાવી દીધો છે. પેલો ઉકરડો નહીં, પર્યાવરણ વાળો ઉકરડો તો છે જ, પણ નક્કામાં માણસોથી પણ ઉકરડો બનાવ્યો છે. સાચા માણસો આપણે પેદા નથી કરી શક્યા તો એ પણ એક ઉકરડો જ છે ને.
જેમ પેલો કચરો છે ડબલા ડુબલા પ્લાસ્ટિકનો, તેમ આ પણ એક કચરો જ છે. આટલા બધા નકામાં, આટલા બધા સ્વાર્થી પણ નહીં, સ્વાર્થમાં આંધળા થઈ ગયેલા આટલા આટલા ભ્રષ્ટાચારીઓ, આટલા કામચોર, આટલા નિષ્ઠા વગરના માણસોનો ઢગલો પેદા કર્યો છે. એ પણ એક ઉકરણો છે. અને પેલો ઉકરણો તો કોઈ દિવસ પણ સાફ થશે. આ ઉકરણ શું કરશે? કારણ કે એની સફાઈનો કોઈ રસ્તો તમારી પાસે છે નહીં, તમને આવડતું જ નથી. એટલે આ જે બધો બળાપો છે ને, એ તમને જ્યારે કામ કરવા ધકેલે ને ત્યારે કંઈક પરિણામ આવે. એટલે હું તો હંમેશા કહું છું કે ફરિયાદ કરવાનો અધિકાર કોને છે? જેણે સક્રિયતાનો રસ્તો લીધો છે. કે ભાઈ મેં મારી રીતે કર્યું છે કામ. એટલે તમે સક્રિય બનો તો તમને ફરિયાદ કરવાનો અધિકાર છે. પણ જો તમે સક્રિય જ નથી તો તમે ફરિયાદ શેની માટે કરો છો? કારણ કે તમે તો કંઈ કર્યું જ નથી. તમે કોઈ દિવસ કંઈ કરવા માટે ઊંડા ઉતર્યા જ નથી. તમે હાથ ખંખેરીને દૂર જ બેઠા છો. તો તમને ફરિયાદ કરવાનો અધિકાર નથી. ફરિયાદ કરવાનો અધિકાર મેળવવા માટે તમારે સક્રિય થવું જ પડે, તમારે કામ કરવું જ પડે. તમને જે આવડે તે, ભલે મોટા કામ, દરેક માણસે મોટા કામ કરવા એવું કંઈ નથી. હું નાનું કામ કરું. જેમ કે મારે ત્યાં વલસાડમાં 4 બહેનો છે. એમણે પ્લાસ્ટિકના રિસાયકલિંગનું આખું જવાબદારી લઈ લીધી. 4 જ બહેનો છે, તે પણ ભાઈઓ નથી, પછી બહેનો. એ કે ભાઈ આટલું બધું પ્લાસ્ટિક આપણે નાખીએ તો સરકાર તો પ્લાસ્ટિક ઓછા માઇક્રોનની થેલી પર પ્રતિબંધ, કારણ કે સરકારે પોતાના કારણો છે, પૈસા મળતા હશે ગમે તેમ, પણ ગુજરાત સરકારે આખી દુનિયા, મહારાષ્ટ્રમાં પ્રતિબંધ હોય, ગુજરાતમાં ના હોય. એટલે શાકવાળા હજુ બી તમને ઓછા માઇક્રોનની થેલીમાં શાક આપે અને તમે ભિખારીને જે માંગો ભિખારી કે જબલું આપો. એટલે ભીખ આપણી તો, ભીખથી વૃત્તિ તો બધાની, કરોડપતિઓ તો ભીખ માગે કે શાક લેવા જાય તો કે થેલી નથી. એટલે આ ભિક્ષુ વૃત્તિનું શું કરો તમે? તમે એક જ વસ્તુ કરી શકો કે હું આ થેલીનું રિસાયકલિંગ કેવી રીતે કરવું એ શોધી કાઢવું. પેલા બહેનોએ શોધી કાઢ્યું કે વાપીમાં એક રિસાયકલિંગ યુનિટ શરૂ કરાવ્યું. આખા વલસાડમાંથી થેલીઓ ભેગી કરે, એક જ કામ પણ કરે. દર મહિનાને એક ચોક્કસ દિવસે થેલીઓ માટે તમારો ટેમ્પો આવે. ટેમ્પોની તમે એક અનાજનો થેલો ભરાય, પ્લાસ્ટિક તમારું વેસ્ટ હોય બધું ભેગું કરો. રસ્તા પરથી ભેગું કરું, તમારું ઘરનું આજુબાજુ જ્યાંથી ભેગું કરવું હોય ત્યાંથી, પણ ભેગું કરીને અનાજનો એક કોથળો થાય એટલું પ્લાસ્ટિક ભેગું થાય, ટેમ્પોમાં આપી દો, બધું રિસાયકલમાં જાય. તો આવું નાનું કામ, પણ કોઈ કામ તો કરો તમે, કોઈ તો કશું તો કરો. કે ભાઈ મારે ચલો આ બાજુનું કામ કરે છે, 2 છોકરાને હું ભણાવીશ, મારાથી 5 જણાને નહીં ભણાવે પણ 2ને તો હું ભણાવી શકું ને, 2ને સુઘડ રાખી શકું, 2ને ચોખ્ખા કેમ રહેવું તે શીખવી શકું. તો નાના નાના કામોથી પણ સમાજ બદલાય છે. પણ આપણે તો નથી નાના કામ કરવા, નથી મોટા કામ કરવા, અને સરકારને ફરિયાદ કરવાની શું કરવાનું? કોઈ રસ્તા પર થૂકે સરકાર શું કરવાની માં? એટલે તમે ઉપર તંત્રનો વાંક ઘડીને કેટલો કરશો? તમારાથી થાય એટલું કામ તમે કર્યું છે? જાતને સવાલ પૂછવાનો કે મારાથી થાય એટલું કામ મેં કર્યું છે. જો પ્રમાણિકપણે જવાબ હા મળે તો પીઠ થાબડી રોજ આપે છે. પણ જો પ્રમાણિકતાપણે જવાબ મળે કે ના નથી કર્યું, કાં કર્યું છે, આ પૈસા શું કર્યું, તો જવાબ નકારમાં હોય તો તમને ફરિયાદ કરવાનો હક નથી. કારણ કે તમે કોઈ સક્રિયતાનો રસ્તો લીધો નથી. કરવા જેવા કેટલા બધા કામો છે. મારે રસ્તામાં કચરો વળવો હોય તો હું કરી શકું ને, કે ચાલો ભાઈ રસ્તામાં કેટલો કચરો છે, આટલા વિસ્તારમાં હું એક પણ થેલી કે ગંદકી રહેવા નહીં દઉં. તો એવું કામ તો કરી શકાય ને. દરેક માણસને થોડું ભગવાને હાથ આપ્યા છે, કામ કરવા માટે આપ્યા છે, જોવા માટે નથી આપ્યા. તો આ સક્રિયતાનો રસ્તો લેવો એ જીવનમાં, અને તમે જ્યાં સુધી તમારું શરીર સાથ આપે. મને ઘણી વાર થાય કે જો હું 78 વર્ષે પણ આટલું કામ કરી શકતી હોઉં તો 28 વર્ષે તો ઘણા લોકો કેટલું બધું કરી શકે. જીવવાનો ઉત્સાહ મળ્યો. કેટલી બધી વિટંબણાઓ, ઘરની પરિસ્થિતિ, મા બાપે કોઈ દિવસ રસ લીધો નહીં હોય, રઝળતા હોય, ભૂખ્યા પેટ હોય, કપડાના ઠેકાણા ન હોય, કોઈ નવા એટલી કોઈ પરવા જ નથી કરી. કારણ કે ઝૂંપડપટ્ટીમાં કેટલા બધા પુરુષો દારૂ, જુગાર, વ્યસનોનામાં પાયમાલ થયા હોય.
માં બિચારી કામ કરી કરીને અડધી થઈ ગઈ હોય એટલે એને કરવું હોય તો એ કરવાની એનામાં ત્રેવડ જ ના હોય, ના શરીરની શક્તિ ના મનની શક્તિ. તો બાળકો તો બિલકુલ આ નધણિયાતા હોય ને, કોઈના ના હોય એવી રીતે જ ભટકતા હોય. કોઈ જાણતું એ નહીં હોય કે પેલું પોતાનો છોકરો કામ ભટકે છે, કે શું કરે છે, પ્લેટફોર્મ પર જાય છે તો ચોરી કરે છે, જુગાર રમે છે, શું કરે છે. તો આવા નધણિયાતા જે બાળકો હોય, જે ખરા અર્થમાં અનાથ નથી, મા બાપ તો છે એમના, એમનું ઘર પણ છે, પણ એમની કોઈ દરકાર નથી કરી. તો એવા બાળકો આટલી વિટંબણામાં પણ પોતાનો ઉત્સાહ કેવી રીતે ટકાવી રાખે, એ મારો પ્રશ્ન હતો કે આ બાળક હસી કેવી રીતે શકે છે. બરાબર. આટલા પ્રશ્નો છે, પણ એ તો હસે છે, એને મજા પડે છે, એ તોફાન પણ કરે છે, એ પોતાની રીતે પોતાને મનગમતું વાતાવરણ સર્જી લે છે, એને આવડે, સર્જક છે બાળક. કે આટલી બધી તકલીફમાં પણ કે જે કોઈ બૂટ પોલિશ કરતો હોય તો કેવી સરસ એની પદ્ધતિ, બૂટ પોલિશ કેવું મેં બાજુનું લખ્યું છે, હું એટલી ચકિત થઈ ગઈ કે આ છોકરો શું કામ કંઈ નથી, ભણ્યો નથી, બૂટ પોલિશ જ કરે છે, ઉંમર તો હજુ 8-9 વર્ષની છે, પણ એ કેવી રીતે જાણે કંઈ સંગીત બગાડતો હોય એવી રીતે બૂટ પોલિશ કરે છે. એણે પોતાની એક આખી રીત શોધી છે બૂટ પોલિશ કરવાની, તો ઇનોવેટિવ છે. તો આ બધું એને ક્યાંથી મળે છે? એટલે એક સ્વયંભૂ ઉત્સાહ, ચેતન, બાળક એ એક ચેતનનો પર્યાય છે, અને યોગ્ય રસ્તે વાળી નથી શક્યા એ આપણી કમનસીબી છે, પણ એ તો બધું લઈને જન્મ્યો છે. એ ફરિયાદ તમને કહેવા નથી આવતું કે મેં આજે નથી ખાધું, કે મને આજે નાસ્તો નથી મળ્યો, કે આજે હું આજ ફાટલા કપડામાં ફરું છું, એ ફરિયાદ નથી કરતું. એને તો પોતે જે છે એમાં મસ્ત છે, ખુશ છે. એટલે એક જે ઉત્સાહ છે, આપણે લોકોને ગેસનો બાટલો ખરીદીને ફરિયાદ કરે, એસી નહીં ચાલતું હોય તો ફરિયાદ કરે, ગાડીમાં ન જવાને બદલે રિક્ષામાં જવું તો ફરિયાદ કરે કે જો ને આજે આવું તો ફલાણું તો દીકરું, અડધો દિવસ ફરિયાદમાં જાય. તો આવી નાની નાની બાબતમાં આપણને આટલી બધી ફરિયાદો છે, અને તો આખું જીવન કંઈ પડ્યું છે સામે જેના કંઈ ઠેકાણા નથી, તો પણ એ ફરિયાદ તો કરતો નથી. એટલે આ મને બહુ જ મને બાળકોએ શીખવ્યું કે ફરિયાદો કરવાની નહીં, જે પરિસ્થિતિ છે એને સારામાં સારો વળાંક કેવી રીતે આપવો. પરિસ્થિતિ તો આ જ છે, પણ એને સારો વળાંક કેવી રીતે આપવો, એ તરકીબ, એ કુશળતા મેળવી લેવાની. એ કુશળતા જો મળે તો તમારું અડધું જીવનનું જે ગુજ છે ને ઉકળી જાય. એટલે એ હું બાળકો પાસે શીખી. ધીરજ, બહુ જ અધીરા થઈ જવાની પૂરેપૂરી શક્યતા હોય ત્યારે કેટલી ધીરજથી એ લોકો આવતીકાલની રાહ જુએ છે, કેટલી ધીરજથી. એટલે બાળકોએ મને આ બધું શીખ્યું, ઉત્સાહ, અસલામતીમાંથી પણ રસ્તો કાઢવાનો, જીવનનું એક બળ કે તાકાતથી જે પોતે જીવી શકે છે એ. અને સ્ત્રીઓ તો હું જે વિસ્તારમાં કામ કરતી, એ સ્ત્રીઓએ એટલી બધી મુશ્કેલીઓમાંથી પોતાના રસ્તા કાઢ્યા છે, બાળકો ઉછેર્યા છે, ઘર સાચવ્યા છે, પરિવારને આર્થિક રીતે મદદ કરી છે. સુરતના એટલે દેહ વિક્રયમાં રેડ લાઇટ એરિયામાં કામ કરતી સ્ત્રીઓ પણ પોતાના મા બાપની ચિંતા કરીને ગામ પૈસા મોકલે. મા બાપને ખબર નથી કે આ પૈસા ક્યાંથી કમાય છે કે કેવી રીતે કમાય છે, પણ એણે મા બાપની ચિંતા કરી છે કે દૂર કાંઈક ઉત્તર પ્રદેશના કોઈ ગામમાં કોઈક રહેતું હોય તો એ પોતાને મની ઓર્ડર નિયમિત કે 50 રૂપિયાનો પણ મની ઓર્ડર ત્યાં કરે. જ્યાં કામ કરતી હોય એ અંડાવાળી બાઈ હોય, એ ઉંમરને કારણે કાંક કોઈક તીર્થધામમાં અવૃદ્ધો માટે રહેવાની જે આશ્રય સ્થાન હોય ત્યાં જીવન કાઢતી હોય, તો એને લીધે હું આ રોટલો કમાતી થઈ છું, એને પણ પૈસા મોકલે જે કંઈ પોતાની પાસે છે. તો આ ઉદારતા, બાકી એ બી જરાય ઉદાર ન થાય. કોઈનું ખૂન કરી નાખે ને તો પણ એનો વાંક નહીં કાઢી શકું. એ ખૂન કરી નાખે કોઈનું તો પણ, કારણ કે એને એટલું દુઃખ વેઠ્યું છે કે શી કેન મર્ડર એનીવન, હું નહીં વાંક નહીં કરું કે એનો કોઈ વાંક નથી, આવું હોય તો આવું થાય. પણ એને બદલે આટલી ઉદારતા હૃદયની કે મારે એ લોકોની સ્થિતિ આવી છે, મારાથી હું કમાઉં છું, મારે આટલી મદદ કરવી જોઈએ. તો આ સમજ, આ ઉદારતા એ લોકો પાસે હું શીખી કે આવી પરિસ્થિતિમાં પણ તમે આટલા ઉદાર થઈ શકો છો. અને
કેટલી તાકાત અંદરથી, એટલે આંતરિક તાકાત છે ને બહુ મોટી વાત છે. તમે ભણો તો હું તો તમને એક જ વસ્તુ કહું કે તમે તમારી આંતરિક તાકાત એવી કેળવો, મનોબળ, જેને આપણે મનોબળ કહીએ છીએ, તમારું મનોબળ એટલું મજબૂત હોવું જોઈએ કે કોઈ પણ પ્રકારની પરિસ્થિતિમાં તમે તૂટો નહીં, તમે ટકી રહો. આ ટકી રહેવાનું મનોબળ છે ને બહુ જરૂરી છે. આત્મહત્યા એક રસ્તો નથી, ટકી રહેવું એ રસ્તો છે. બાકી એમાં તો પૂછેલું તમે પંખાએ લટકી ગયા, પતી ગયું, વાત પૂરી. તો એ ઉકેલ નથી, એ ઉકેલ નથી. તમારે તમારી આંતરિક શક્તિને કેળવવી. ભણતર એટલે ખાલી ડિગ્રી મેળવવી, પાસ થવું, નીકળી જવું, નોકરી કરવી, આ બધું ભણતર નથી. ભણતર તો તમારી આંતરિક શક્તિનો વિકાસ કેટલો છે, તમારી ચેતનાનો વિસ્તાર કેટલો છે, અને કેટલા લોકો એમાં. એટલે તો કહું ને કે ધ સાઇઝ ઓફ ધ યુનિવર્સ ઇઝ ધ સાઇઝ ઓફ યોર હાર્ટ. આ જે છે એમની જેટલી જગા છે ને એ એટલામાં બ્રહ્માંડ બધું આવી ગયું, બીજું કંઈ બહાર કશું હોતું જ નથી. તો આ તાલીમ તમે ભણો ત્યારથી જો મેળવો તો મોટા થયા કંઈ ખપ લાગે. બાકી આ તો ડિગ્રી વિગ્રી તો એ તો કાગળિયા ફરફડિયા બધા આવ્યા, એમાં એની બહુ ચિંતા નહીં રાખવી. એ આવવાથી નોકરી મળે, ઘર સંસાર ચાલે, ખાવા પીવાની જોગવાઈ થાય, એ બધું બરોબર. પણ એ મનોબળ નથી. મનોબળ તો તમારે જુદું કેળવવાનું છે, જે ધીરે ધીરે અનુભવે, ટીપાતા થોડાક વિશ્વાસઘાતો પણ ખમવા પડે, થોડા લોકો છેતરી પણ જાય. બધું મારી સાથે થયું છે અને સારા પ્રમાણમાં થયું છે. છેતરી પણ જાય, બનાવી પણ જાય, કોઈ બધું થાય. પણ એવી વખતે તમારે ટકી રહેવું, એ જે મનોબળ છે એ તમારો અભ્યાસનો ખરી કસોટી તો એ જ છે કે તમે કેટલા ટકી રહો, તમારામાં એ આવડત કેટલી છે. હવે મારા તરફથી છેલ્લો પ્રશ્ન છે, પછી સામેથી કોઈને પ્રશ્ન પૂછવો હશે તો આવકાર્ય છે. તમે અવારનવાર એ પણ વાત કરતા હો છો કે નહીં પતી જવું હોય તો કંઈક કરવું પડશે. તમે જે આત્મહત્યા સુધીનો તમે જે વિચાર કરેલો ને પછી તમને એમ વિચાર સ્ફુર્યો કે જો નહીં પતી જવું હોય, જીવવું હશે તો કંઈક કરવું પડશે, અને એમાંથી તમારું સમગ્ર સાહિત્યનું સર્જન થયું. તો તમે તમારા એ સમગ્ર સર્જનની થોડીક વાત કરો, અને ખાસ કરીને વાર્તા સાહિત્ય. લખવાનો વિચાર મને બહુ મોડો આવ્યો. સક્રિયતાનો વિચાર પહેલાં હતો, કારણ કે મારે મેં કહ્યું તેમ કે ફરિયાદ કરવાનો અધિકાર મેળવવો હોય તો મારે કામ કરવું જોઈએ. પણ જેમ જેમ કામ કરતી ગઈ તેમ તેમ મને એવા પાત્રો મળતા ગયા, એવા માણસો મળતા ગયા કે જે લોકોએ મને બહુ અજંપ કરી મૂકી, રેસ્ટલેસનેસ. એ અજંપો બીજી કોઈ રીતે નીકળતો નહોતો, અને મારે મારી સમતુલા સાચવવી હતી, મગજની, હૃદયની. સમતુલા વગર જીવન શક્ય નથી. બેલેન્સિંગ, એ બેલેન્સિંગ કેવી રીતે કરવું એની શોધ કરતા કરતા મને લખવાની ટેવ પડી. વારસામાં ભાષા મળી હશે, કારણ કે મારા દાદા પત્રકાર હતા અને બહુ એમના જમાનામાં બહુ સારા હતા. લડતનો જમાનો હતો અને એમના છાપાના એડિટોરિયલ વાંચવા માટે લોકો હંમેશા બહુ તત્પર રહેતા, કારણ કે બહુ તાકાતવાળી ભાષા હતી એમની પાસે. એટલે વારસામાં જે કંઈ મળ્યું હશે તે. પણ મને લખવાનો વિચાર બહુ મોડો, બહુ પાછળથી આવ્યો. એટલે જેમ જેમ કામ કરતી ગઈ તેમ તેમ મારો વિસ્તાર વધતો ગયો, માણસો વધારે ને વધારે મળતા ગયા, અને એને કારણે મારા મનમાં જે અજંપો પેદા થયો, લોકોની પીડા જોઈએ, પ્રત્યક્ષ પીડા, તમે નજર સામે જોઈ શકો એવી પીડા. તો એ પીડાને કારણે મારો જે અજંપો, મારું જે ચચરાટ, મારી બળતરા, એને હું કેવી રીતે સરખી કરું? કારણ કે આત્મહત્યા તો કરવાની નહોતી આ પીડાથી, કંઈ મરી તો જવાય નહીં, તમારે જીવવાનું છે. હજુ આટલા બધા માણસો આજુબાજુ છે જેમને માટે હજુ કંઈ કરવું છે. તો આ પીડા હું કોઈની સાથે વહેંચી શકું એવું બને? વહેંચવાનો બીજો કયો રસ્તો? લખીને. જો હું લખું તો એ વાત હું બીજા સાથે વહેંચી શકું, જે કોઈ વાંચશે એની સાથે હું આ વાત વહેંચી શકું. એટલે કોઈ લોકો જેમ સાહિત્ય ઘણી વાર કે ચલો મને એક પ્રયોગ, તો મને મારી પાસે ભાષા છે, હું સરસ ચબરાકીમાં કંઈક મૂકી દઉં,
નવી શૈલીનું કંઈક લખું, એવું બધું કંઈ નહોતું. કેટલાક લોકો માત્ર આનંદ માટે લખે કે મને નિજ આનંદ છે, કવિતા હું તો નિજ આનંદ માટે લખું છું, મારે બીજું કંઈ એવું નહીં. મારે આ અજંપો, આ બળતરા વહેંચવી છે લોકો સાથે. કોઈક તો એવું હશે કે જે સાંભળશે, વધારે ભલે ના હોય પણ ક્યાંક કોક તો હશે ને કે જે આ વાત સાંભળશે. તો કોઈ સાંભળે આપણી વાત, એનું એક જ માધ્યમ છે, કાં લેખન કાં ભાષણો કરો. ભાષણો તો કોલેજમાં કરતા જ હતા, એટલે એમાં બીજું ભાષણ કરવાની કોઈ શક્યતા નહોતી, કારણ કે રોજ કોલેજમાં 10:30-11 વાગ્યાથી જાઉં તો 4:30 સુધી ત્યાં જ બધું કરતી હતી. જે ખેલ ચાલતો હતો તે તો ચાલતો હતો. હવે બીજી કઈ રીતે પહોંચવું, તો કંઈક લખી જોઈએ. એમ કરતાં એક વાર્તા લખાઈ, 2 વાર્તા લખાઈ, ધીરે 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 વાર્તા લેખન શરૂ થયું. અને વાર્તા સારામાં સારું માધ્યમ એટલા માટે કે બહુ લાંબુ લખવાનું નથી, કારણ કે નવલકથા જેટલું લખવાનું મારી તાકાત નહોતી ત્યારે, કે એટલું લાંબુ તો લખાશે નહીં. ટૂંકી વાર્તા લખાય તો જલ્દીમાં પૂરું પણ થઈ જાય, જેટલું કહેવું છે એટલું કહી પણ દેવાય, અને વાંચનાર પણ ટૂંકું હશે તો વાંચશે, લાંબુ હશે તો કંટાળશે. તો ચાલો વાર્તાનો પ્રયોગ કરીએ કે વાર્તાથી કેટલા સુધી પહોંચાય છે, અથવા તો સ્મૃતિ કથા જે પ્લેટફોર્મ નંબર 4 તો આવું તેવું લખવામાંથી મારું લેખનનો આરંભ થયો. અને પછી એક વખત વેગ પકડ્યો તો મારી અનુભવની પછી કામ હું એટલા બધા કરતી થઈ કે અનુભવની સમૃદ્ધિ વધતી ગઈ. જેમ જેમ અનુભવો વધતા ગયા, જેમ જેમ પાત્રો વધતા ગયા, જેમ જેમ પરિસ્થિતિઓ વધતી ગઈ, તેમ તેમ લખવાની ઝડપ પણ વધતી ગઈ. અને પછી તો એવું થયું કે ક્યાંકથી કશું પણ પહોંચે મન સુધી કે તરત એમ થાય કે આમાં તો વાર્તાથી પહોંચવા જેવું છે, આ વાર્તા રૂપે મૂકવા જેવું છે. એમ કરતાં પછી પ્રશ્નોનો વ્યાપ પણ વધતો ગયો, અને એ રીતે લેખન મારું આગળ વધ્યું. અત્યાર સુધી એ જ રીતે આગળ વધ્યું છે. હવે હું થોડીક થોભી છું હમણાં થોડાક સમય માટે, એટલે મેં હવે વિચાર કરું કે હમણાં 1-8 વર્ષ કશું ક્રિએટિવ નહીં કરવું, થોડા અનુવાદો કરવા, થોડું જુદું કામ કરવું. એટલે આ વખતે જૂનમાં 2 પુસ્તકો જે બહાર પડ્યા, ભૂમિ સુપ્ત અને કોતર મારા, એ 2 પુસ્તકો જૂનમાં બહાર પડ્યા. પછી હવે હું હમણાં બિલકુલ શાંત ભાવે અનુવાદો ને એવું થોડું કામ કરવું. એમ જોઉં છે કે હવે 1 વર્ષ માટે પડાવ, સર્જનાત્મક બધું બંધ કરવું અને થોડુંક બીજું કામ કરવું. તો એ સારી વસ્તુ છે, વચ્ચે વચ્ચે થોડા પડાવ આવે તો સારું છે. હવે તમારામાંથી કોઈને પ્રશ્ન હોય તો પૂછી શકો. મારો પ્રશ્ન છે કે મુક્તિ વૃત્તાંતની જે થોડી નવી શૈલી અપનાવી આપણે, અને મુક્તિ અને હિમાંશી શરત બંને એક જ છે, તો એ ટેકનિક ક્યાંથી મળી એના વિશે થોડીક વાત કરો. એમાં મળ્યું એવી રીતે કે મુક્તિ એ મારું પહેલું નામ, પછી હિમાંશી. એટલે આ 2 વ્યક્તિત્વો, મુક્તિ અને હિમાંશી, આ જે મારી યાત્રા છે, જે આરંભાઈ મુક્તિ રૂપે પહોંચી હિમાંશી સુધી, તો આને હું 2 પાત્રો રૂપે કલ્પું તો કેવું, એવો વિચાર આવ્યો. હું જ છું પણ હું 2 રૂપે છું, કે મુક્તિથી હું આરંભ કરું છું અને હિમાંશી સુધી પહોંચું છું. તો એ રીતે વિનોદ પણ નીલમણી હતો પહેલાં. એનું મૂળ નામ નીલમણી, કારણ કે મારા સાસુ ચિત્રાદેવી એ મૂળ નેપાળના, એનું પરિવાર નેપાળના રાજાના કુટુંબમાં પૂજા પાઠ બ્રાહ્મણ કરાવે એવું એક કુટુંબ હતું. અને એના પુત્રી તે ચિત્રાદેવી, જે વિનોદના માં, જેની ઝવેરચંદની ઘડીના બીજા પત્ની. તો ચિત્રાદેવી મૂળ નેપાળના હતા, એટલે આ બધા નામો, વિનોદ ચિત્રાદેવીનું પહેલું સંતાન, એટલે એમના મામા એને ત્યાં બધા નેપાળમાં બધા નીલમણી હોય ને, મણી ખાસ લગાવે, ત્રિલોકમણી, રત્નમણી, એવી રીતે વિનોદનું નેપાળના તરફથી નામ નીલમણી પડ્યું. પછી એ વિનોદ થયો. તો જે મારું મુક્તિથી હિમાંશી, તેમ એનું નીલમણીથી વિનોદ. એટલે મને આ 2 આવી રીતે પાત્રો મારા મનમાં આવ્યા, અને મેં બેવડી રીતે, એટલે હું જ મારું બીજું એટલે કે બંને જાણે સાથે નાનપણથી હોય
એવી કલ્પના કરી. મારે ચીલાચાલુ આત્મકથા લખવી જ નહોતી, એટલે તો મેં એમાંથી બધું બાદ કર્યું. કોને મળી છું, કયા સાહિત્યકારોને મળી છું, કોની સાથે મારો સંબંધ, કોની સાથે, એ બધું કોઈ વાત જોઈએ જ નહીં, કોઈ વાત જોઈએ નહીં. એ મોટાઈ નહીં કે હું આને મળી કે આને મને આમ કહ્યું કે તેને મને તેમ કહ્યું કે એને મારી આવી પ્રશંસા કરી ત્યારે મને આવું લાગ્યું. ના, કશું નહીં. પ્રશંસા કરી તે પોટલું વાળીને મૂકો બાજુ પર. જ્યાં બીજું બધું જે કંઈ મળ્યું, માન, સન્માન, ઇનામ, જે કંઈ મળ્યું બધાનું પોટલું વાળીને ફેંકો બાજુ પર. આમાંનું એક પણ વસ્તુ કે હું મહાશંકર જોશીને મળી કે દર્શકને મળી કે મનુભાઈ મારે ઘેર આવેલા, ના, આવી કોઈ વાત નહીં. બધા આવ્યા ગયા, જે બધું થયું એ બધું તારી સાથે હૃદયમાં રાખી મૂકો, દબાવી બંધ કરીને. કહેવાની વાત જે છે એટલી જ કહો, જેનો મુદ્દો મૂળ છે એ જ વાત, કે આ બધામાંથી અહીંયા સુધી કેવી રીતે, કઈ રીતે પહોંચી શકાયું, મુક્તિની દિશા કેવી મળી, એટલી જ વાત કરો. અને જે પરિબળોએ તમને બનાવ્યા, જે પરિબળોને તમારે પરિણામે તમે આજે જે છો તે કેટલા બધા પરિબળોને પરિણામે, કંઈ ચમત્કાર નથી થતો, મથવું પડે છે એને માટે પણ. તો એ જે વાત છે એટલી જ વાત કરો. કોને મળ્યા, કાં કોણે શું કહ્યું ને કેટલું મળ્યું તમને, એ બધું બિલકુલ મહત્વનું નથી. એટલે આત્મકથામાં આપણે ત્યાં શું તકલીફ છે કે પેલું બધું આવી જાય, પણ મૂળ જે વાત છે ને ત્યાં સુધી પહોંચો ત્યાં સુધીમાં તો આત્મકથા પૂરી થઈ જાય. એટલે પેલા મુદ્દા સુધી તમે પહોંચી જ ન શકો. એટલે મેં ડેલિબરેટલી આ એક જુદો રસ્તો પસંદ કર્યો, જેને કારણે થોડુંક પુસ્તક અલગ પ્રકારનું બની ગયું. આપની જે વાત કરી આપની સ્મૃતિ કથા પ્લેટફોર્મ નંબર 4 વિશે, તો મારો પ્રશ્ન આપને એ હતો કે સ્મૃતિ કથા જે આપની છે પ્લેટફોર્મ નંબર 4 એનું શીર્ષક કઈ રીતે આવ્યું છે? ખુશીએ વાત કરી હતી, પણ આપના દ્રષ્ટિએ એની પાસે કોઈ વિશેષ વિચાર થયેલો છે? એ શીર્ષક ફક્ત પ્લેટફોર્મ નંબર 4 પર રહેતા બાળકોની તમે જે કેળવણી કરી એના આધારે આવ્યું? એ મારો પ્રશ્ન. પાછળ પણ બરોબર સમજાયું નહીં મને. એટલે શીર્ષક કેવી રીતે? હા, તે મને સમજાયું, પણ એમને પાછળ એ જ કહ્યું. એટલે એટલું જ, હા. તો રેલવે પ્લેટફોર્મ 4 નંબરનું પ્લેટફોર્મ, ત્યારે ઓછી ટ્રેનો આવતી સુરતમાં. અત્યારે તો ધમધમે છે, પણ તે જમાનામાં મેં જ્યારે આ કામ શરૂ કર્યું ત્યારે 4થા નંબરનું પ્લેટફોર્મ સાવ રેડું પડેલું, ઓછામાં ઓછી ટ્રેનો આવે ત્યાં આગળ. એટલે એરિયા ઓફિસરને હું મળવા ગઈ, કારણ કે મારે છોકરાઓને લઈને રોજ બેસવાનું, ને કોઈ સ્ટેશનવાળા વાંધો કરે તો મારે કામ ન થાય. એટલે એરિયા ઓફિસર પાસે હું પરમિશન લેવા ગઈ કે મારે કામ કરવું છે તો હું ક્યાં શરૂ કરું. તો એણે કહ્યું કે તમે પ્લેટફોર્મ નંબર 4 પર ટ્રેનો ઓછી આવે છે ત્યારે તમને યોગ્ય જગ્યા મળી જશે, અને પુલની નીચેનો ભાગ છે પણ સારો, તો પુલની નીચે તમને શેડ પણ મળશે, તમારે કંઈ પાથરવું હોય તો તમે પાથરી પણ શકો, અને 30-40 છોકરા ત્યાં આરામથી બેસી શકે. તો તમે ત્યાં 4 નંબરના પ્લેટફોર્મ પર કામ શરૂ કરો. એટલે એમના સૂચનથી મેં 4 નંબરના પ્લેટફોર્મ પર કામ શરૂ કર્યું. એટલે એનું નામ પ્લેટફોર્મ નંબર 4, કારણ કે સ્થળનું મહત્વ બહુ હતું. તમે રેલવે પ્લેટફોર્મ પર કામ કરો એટલે સ્થળનો મહિમા બહુ મોટો હોય. સતત અવર જવર ચાલતી હોય, કેટલી બધી ટ્રેનો, પેસેન્જર, બધી ભીડ ભાડ, અને ત્યાં છે ને આ ખાણીપીણીના સ્ટોલ ને એવું 4 નંબર પર કંઈ હતું નહીં, કારણ કે કોઈ ટ્રેનો ખાસ આવે જ નહીં. એટલે આ ભજીયાવાળા ને બિસ્કિટવાળા ને એવા બધા કોઈ હોય નહીં, એટલે પ્લેટફોર્મ લગભગ ખાલી રહે. એટલે પ્લેટફોર્મ 4 મારા મનમાં વસી ગયું, અને ત્યાં મેં કામ શરૂ કર્યું. એટલે જગ્યાને કારણે એ પ્લેટફોર્મ નંબર 4. હવે તો પ્લેટફોર્મ નંબર 4 હું જોઉં તો પોતે જ ચકિત થઈ જાઉં છું કે આ એ જગ્યા પુલ હજુ રહ્યો છે. એટલે એ પુલની નીચે મારી નજર જાય તો મને હંમેશા યાદ આવે કે કેવા અમે અહીંયા બેસતા હતા, અને કેવી મજા હતી. અત્યારે તો બધી ભીડ ભાડ 4 નંબરના પ્લેટફોર્મ પર બધું ભરચક થઈ ગયું છે. સુરત આખું જ ભરચક થઈ ગયું છે, એકદમ કીડિયારું ઉભરાતું હોય ને એવું શહેર થઈ ગયું છે. તમે ડરી જાઓ. મારા જે તો રસ્તો ક્રોસ કરે મને ત્યાં આખી જિંદગી આમ જ પૂરી થઈ જશે, તો તોય રસ્તો ક્રોસ નહીં કરી શકું. એટલા બધા વાહનો ને એટલા બધા માણસો ને સતત કોલાહલ, ભાગાભાગ. મને કયો કિલ્લો સર કરવાનો છે? ખરેખર તો કશું સર થતું જ નથી, ખાલી દોડ જ ચાલ્યા કરે છે. પહોંચાતું તો ક્યાંય નથી, કશે પહોંચાતું નથી. હા, તમે નંદીગ્રામ મળ્યા તો એમના થોડાક અનુભવ કહો ને. હા, નંદીગ્રામમાં મૂળ તો મને નંદીગ્રામમાં કામ કરવું છે, કારણ કે મારે ગામડામાં કામ કરવાની બહુ ઈચ્છા હતી. એટલે કુંદનિકાબેને લેખકથી જ અમારું ઓળખાણ થઈ, કારણ કુંદનિકાબેન એવું હતું કે આને કદાચ અમારા
કોમ્યુનમાં રસ પડશે, કારણ કે હું જે પ્રકારનું લખતી હતી એના પરથી એમને એવું લાગે. ત્યારે નવનીતના તંત્રી સંપાદક હતા, એટલે એમનો એક દિવસ પત્ર આવ્યો કે મને એવું લાગે છે કે તમને કદાચ અમારા કોમ્યુનના કન્સેપ્ટમાં રસ પડે અને હું તમને થોડીક માહિતી મોકલું છું, અને જો તમને રસ પડે તો આપણે એના વિશે આગળ વાત કરીએ. મને તો બહુ જ રસ પડ્યો, કારણ કે મારા મનમાં તો આવી જ કાયમ કલ્પના હતી કે થોડાક લોકો લાઇક માઇન્ડેડ સરખો વિચાર કરતા હોય, બધા ભેગા થઈને રહે, એક કોમ્યુન હોય, બધા સાથે જ રહે, સાથે આનંદ કરે, સાથે કામ કરે. તો એ વિચાર મને બહુ જ ગમી ગયો, એટલે મેં કીધું મને તો બહુ જ રસ પડે ને હું તો તમારા નંદીગ્રામ જો કઈ જમીન મળી છે કે વાટાઘાટ ચાલે છે ને મળી જાય એવી શક્યતા છે. પછી તો સદભાગ્યે એ લોકો આ જ વિસ્તારમાં જમીન શોધતા હતા, અને સદભાગ્યે વલસાડની નજીક જ જમીન, પણ ત્યારે હું સુરત હતી, પણ તોય મને વલસાડ નજીક જ લાગતું સુરતથી પણ. એટલે આવવા જવાનું શરૂ થયું, અને પછી પહેલા તબક્કામાં જ મેં કીધું નોકરી ચાલુ છે ત્યારે જ હું ઘર કરીશ, કારણ કે મારે ગામડામાં કામ કરવું છે, નોકરી કાયમ કરવી નથી, પેન્શનની નોકરી થઈ જાય, જે મને મળશે એમાં ચાલશે. ત્યારે તો પગાર કેટલા ઓછા, પણ મને કે હું ભૂખી તો નહીં જ મળું, ખાવાનું તો મળી રહેશે, એટલે મારે પગ પર કોઈની પાસે જવું નહીં પડે. એટલે 26 વર્ષ કે 30 વર્ષ નોકરી કરવી, પછી નોકરી છોડી દીધી. આ બહુ સ્પષ્ટ હતું. લગ્ન નહોતા કરવા એ વાત નથી, એમાં વિનોદ વચ્ચે આવી ગયા, બાકી લગ્ન નહીં કરવા એ નક્કી જ હતું, કામ કરવું એ પણ નક્કી હતું. એટલે આ બે વાત તો સ્પષ્ટ હતી. તો મકરંદભાઈ કુંદનિકાબેન સાથે થોડોક સમય સરસ ગયો મારો. મકરંદભાઈના થોડાક કામો થયા, સ્વામીને સાંઈ પત્રો થયા, પ્રતિરૂપ એમના કાવ્યોના હું સંપાદન કર્યું, થોડા નાના નાના કામો, એમના થોડાક કામો, કંઈ લેખન હોય, સુધારવાનું હોય, ફાઇલો તૈયાર કરવાની હોય, મકરંદભાઈના એવા કામો હોય, એ બધા કામો હું કરતી. અત્યારે માત્ર ઓફિસનું એક જ મકાન હતું, અને એક જ મકાનમાં અમે બધા રહેતા, મકરંદભાઈ, કુંદનિકાબેન, હું, બાબુભાઈ રાઠોડ, પોલિટેકનિકમાં, વલસાડ પોલિટેકનિકમાં નોકરી કરતા હતા, એ બાબુભાઈ રાઠોડ અને કાંતાબેન મહેતા, અમે 6 જણા એક જ મકાનમાં રહેતા. આટલો એક ઓરડો હશે, આનાથી કદાચ થોડોક નાનો, અને પાછળ બાજુમાં કાચું રસોડું ઊભું કરેલું, ઈંટો મૂકીને માણસો પાસે તૈયાર કરેલું, સિમેન્ટ બિમેન્ટ કંઈ નહીં, માત્ર ઈંટોની ભીત, ધક્કો માર પડી જાય. અને ત્યાં એક ઈંટ પર જ પથ્થર મૂકીને ગેસ ઉપર, ગેસનો ચૂલો, કુંદનિકાબેન પાસે મુંબઈનો ગેસ હતો, એક લઈ આવેલા, ત્યાં નીચે બાટલો અને ઉપર ગેસનો ચૂલો, અને સ્વયં પાક, ફેરે જેની પાસે વખત હોય તે ત્યાં જઈને રસોઈ કરે, અને એ રીતે અમે અમારું કામ શરૂ કરેલું. પણ બહુ સારો સમય ગયો મારો. નંદીગ્રામ પાસેથી હું ઘણું શીખી. પહેલાં તો એ શીખી કે જો તમને શહેરમાં રહ્યા હો અને આ પાયાના કામની તાલીમ નહીં હોય તો ટ્રસ્ટ કોઈ દિવસ કરવું નહીં. આ પહેલું શીખ્યું કે મુંબઈમાં રહીને તમારો કન્સેપ્ટ સરસ છે, પણ એને આગળ કેવી રીતે ચલાવવું એની કોઈ તાલીમ તમને મળી નથી. જો તમે મુંબઈથી આવીને અહીંયા આવું કરવા અચાનક સારો વિચાર છે એટલે હું એનું અમલમાં મૂકવાની કોશિશ કરું તો નહીં ચાલે, તમારે તાલીમ લેવી પડે. એ તાલીમ વગર આ શક્ય નથી. એટલે ટ્રસ્ટ કરવું અને ટ્રસ્ટ પાસે કામ લેવું બે અલગ અલગ વસ્તુ છે. જે આ લોકો, મકરંદભાઈ તો પહેલેથી જ દૂર રહેલા, કારણ કે એનું ક્ષેત્ર જ જુદું હતું. મકરંદભાઈ પહેલેથી જ કહ્યું કે મને ચેકમાં સહી કર્યું તો મારે દરેક વખત પૂછવું પડશે કે પેલા ચેક પર કેવી સહી હતી, એટલે તમે મને આમાં ગણતા નહીં, વહીવટી કામમાં હું છું જ નહીં. એટલે મકરંદભાઈ તો એના ખસી ગયા. કામ કરવાનું કુંદનિકાબેન, હવે કુંદનિકાબેને જે પ્રકારનું કામ કરવું એના કરતાં સાવ જુદું કામ, અને ઓલ ઓફ એ સડન તમે 60 વર્ષે આવીને કામ શરૂ કરો તો એ શક્ય નથી. કારણ કે ટ્રસ્ટમાં કેવું હોય કે વ્યક્તિઓમાં જે જાત જાતના લોકો આવે, પ્રકૃતિ જુદી, કામ જુદું, નબળાઈ જુદી, ખાસિયત જુદી, તો એનું જે સરસ છે એને ખેંચીને મારે ટ્રસ્ટના કામમાં એનો ઉપયોગ કેવી રીતે કરવો, એ આવડત જો મારામાં ના હોય તો આ કામ થઈ શકે નહીં. એ લોકોને એ જ તકલીફ પડી કે વ્યક્તિઓ જાત જાતની આવે, એનું ઉત્તમ શું છે તે શોધવાનું અને પછી એને કામે લગાડવાનું, એ કરી શક્યા નહીં. જેને પરિણામે જે કન્સેપ્ટ હતું સુંદર, પણ એનું અમલીકરણ એટલું સુંદર થઈ શક્યું નહીં. અને પરિણામે આજે હું જોઉં છું કે જે ઉત્તમ માણસો આરંભે હતા એ બધા ધીરે ધીરે ખસતા ગયા. પાયામાં હતા, મારા જેમ તો પાયામાં હતા,
પાયામાં હતા તે જ બધા જતા રહ્યા. એટલે પછી જે બધું આવ્યું એ એવું કાચું બધું આવ્યું જે કોઈ લોકો દાખલ થયા તે કે એને કારણે જે લોકોનો મૂળ કન્સેપ્ટ હતો એ આખો અલગ થઈ ગયો. હજુ કામો થાય છે, સેવાના કામો થાય છે, પણ હવે કેવું કે જે ચેતન હતું ને, ધબકાર હતો, એ ધબકાર તમને નહીં મળે. તમે આજે જાઓ તો પણ તમને એવું લાગે કે આ ધબકતી સંસ્થા નથી. જેમ તમે કોઈ શિક્ષણ સંસ્થા હોય કે આ ધબકતી છે, વાઇબ્રેશન છે, એમાં વાઇબ્રેશન, એ વાઇબ્રેશન પછી હવે રહ્યા નથી. એટલે અફસોસ થાય ક્યારેક કે આવું કેવી રીતે થયું, પણ હકીકત છે સાચી, તે સ્વીકારવી પડે. પણ મને સમય મારો કેટલો બહુ સરસ ગયો ત્યાં, અને તે મકરંદભાઈને પ્રકૃતિને કારણે બહુ જ ઉદાર, ઉત્તમ રમૂજ વૃત્તિ, આધ્યાત્મિકતાનો કોઈ અંજો નહીં, કોઈ વેશ નહીં, એટલા સાદા સરળ માણસ, બિલકુલ બાળક જેવા, અને એમની સરળતા કોઈ પણ વ્યક્તિને સ્પર્શી જાય. તમારા મને કેટલા મળ્યા હશે મકરંદભાઈને ખબર નહીં, તમે પણ મળ્યા છો નથી મળ્યા? શરીફા પણ નથી મળી શક્યા, કારણ કે શરીફા પણ એક બે વખત આવ્યો, પણ તે કુંદનિકાબેન હતા તેને, મકરંદભાઈ તો નહોતા જ. મકરંદભાઈ પણ મકરંદભાઈ એક બહુ જ અદ્ભુત વ્યક્તિત્વ હતું એવું મારે કહેવું પડે, અને એને કારણે મને ઘણું બધું શીખવાનું મળ્યું કે આધ્યાત્મિકતા તમે માનો છો તે નથી. જે આ રીતિ રિવાજો કે અનુષ્ઠાનમાં બેઠા ને, ધ્યાનમાં બેઠા ને, આંખ બંધ કરીને બેઠા ને, અડધો કલાક બેઠા, 30 મિનિટ બેઠા ને, એ બધું આધ્યાત્મિકતા નથી. તમારે કરવું હોય તો એ કરી શકો, પણ આધ્યાત્મિકતા એ નથી. તમે તમારા હૃદયને કેટલું પારદર્શક રાખો છો, અરીસા જેવું, એટલું ચોખ્ખું કે એક પણ ડાઘ અંદર પડતો નથી, અને સતત જાગૃતિ. તમે આમ કેમ બોલ્યા, તમે આની સાથે આવું વર્તન કેમ કર્યું, તમે આનું અપમાન કેમ કર્યું, તમે આની સાથે ઉદ્ધતાઈ કેમ કરી, તમે આ દિલ ચોરી કેમ કરી, તમે આ એને કેમ ન આપ્યું, આ બધાના જવાબ તમે સહજ પડે રાત્રે શોધી શકો. કે આખા દિવસમાં સજગતા, ટોટલ અવેરનેસ, તમે એટલા જાગૃત છો કે તમારું વાણી, વર્તન, વિચાર જે પણ કંઈ છે એ બધું તમે તપાસી શકો કે આજે આખા દિવસમાં મેં આ કેમ કર્યું, આની સાથે આમાં આ તોછડાઈ બતાવી કેમ બતાવી, આવું મારે કરવા, આ બોલાય, આવું બોલાય નહીં, આવો વિચાર ન થાય, આવો વિચાર મારે ન કરવો જોઈએ. તો આ જાગૃતિ એ આધ્યાત્મિકતા છે. આ જાગૃતિ સિવાય બીજી કોઈ આધ્યાત્મિકતા, બાકી બધી આધ્યાત્મિકતા તમને દંભ કરતા શીખવે, બેવડા ધોરણો રાખતા શીખવે, તમારા જીવનના વર્તનમાં તમને જૂઠાણું શીખવે, આ બધું જે શીખવે ને એ આધ્યાત્મિકતા છે જ નહીં. અને તમે મંદિર નહીં જાઓ તો ધરાર ચાલશે, કોઈ દેવસ્થાનમાં પ્રવેશો નહીં, કારણ કે એ તો ક્યાંનો ગયો, એ કોઈ દેવસ્થાનમાં રહ્યો જ નથી, તમે એને રાખ્યો જ નથી, કારણ કે તમે જેટલા ખોટા કામો કરો છો કે શું કરવા ત્યારે રહે, શું કરવા ત્યાં. એટલે તમારા પૂરતું તમે બધું છોડો, પણ આટલી જાગૃતિ જો તમે રાખો ને, તમારું દિલ જો તમારું એટલું ચોખ્ખું હોય ને, તો તમે બધું 100% મેળવી ચૂક્યા. પછી આનાથી વધારે કશું મેળવવાનું જીવનમાં બાકી રહેતું નથી. અને એ જ મોક્ષ, એ જ મુક્તિ, એ જ તમારી પીડાનો અંત. એટલે છેવટનું લક્ષ્ય આપણું માણસ તરીકે, આ માણસનો જન્મ મળ્યો છે તો આપણું છેવટનું લક્ષ્ય તો એ જ હોવું જોઈએ. એટલે આટલું જો કરી શકીએ તો બીજું કંઈ શીખવાની, વાંચવાની કાંઈ જરૂર નથી. પતી ગયું. બહુ સરસ. બીજો પૂછો. યશ્વીને કંઈ? બેટા તારો અવાજ સાંભળવા મોટેથી મારે 4 કામ જોશે. તમે જે બુક લખી છે વાર્તાઓની, તો એ બધી વાર્તાઓની જે સ્ટોરી છે એ ક્યાંથી અને કેવી રીતે મળી એના વિશે થોડીક વાત કરશો? હા, એ મને છે ને વાર્તાઓ પાત્રોથી મળે છે મોટે ભાગે. અને હું બહુ માણસોને મળતી રહું છું મારા કામ નિમિત્તે, એટલે મારા મનમાં છે ને પહેલું પાત્ર આવે, પછી પાત્રને આધારે વાર્તા લખાય. કોઈ જૂજ વાર્તા એવી હોય છે કે જેમાં ઘટના પહેલાં આવી હોય ને પાત્રો પછી આવે. મોટે ભાગે 90% તો એવું જ બને કે પાત્ર પહેલાં મારા મનમાં આવે, અને એ મારી આસપાસના જ કોઈ હોય. એવું નહીં કે ક્યાંક દૂર જવું પડે, મારી આજુબાજુ આટલા. એટલે આપણે માણસોના દરિયા વચ્ચે હોઈએ છીએ, કેટલા બધા માણસો દિવસ દરમિયાન મળે.
ક્યાંક અજાણ્યા પણ કેટલા બધા અજાણ્યા હોય, જેમ કે મેં ક્યાંક નોંધ્યું છે કે ઠેકાણું નામની એક વાર્તા છે. તો ગોપીપરામાં હું જતી હતી સુરતમાં ક્યાંક કામ અંગે, દરજીને ત્યાં કેવું કંઈ, એ ઓટલા પર એક માણસ બેઠો હતો. ખબર પડી કે એનું બરોબર ઠેકાણું નથી, ગાફેલ અવસ્થામાં બેઠો તો, કપડાં બધા લગર વગર, દાઢી વધી ગયેલી, આંખો મોડી ઉતરી ગયેલી. એને હું પસાર થઈ હતી, મેં જોયું કે આ બેઠો છે માણસ ઓટલા પર. એના ખિસ્સા પર, શર્ટના ખિસ્સા પર એનું નામ અને સરનામું લખેલું. એટલે નામ અને ફલાણું ફળ્યું, શેતાન ફળ્યું ને ગોપીપરા એવું, અને નામ કંઈ ધનજીભાઈ કે એવું કંઈક હતું. આવી કોઈ કે પ્લાસ્ટિકમાં ચબરકી નાની નાખેલી અને સેફ્ટી પિનથી એ ખિસ્સા પર લગાવેલું હતું. આટલું મેં જોયું. હું ત્યાંથી પસાર થઈ ગઈ, પણ મેં આ જોયું. એ માણસ ઓટલા પર જે રીતે બેઠેલો અને એ ચિઠ્ઠી, એ મારા મનમાં જણાઈ ગઈ. પછી આખી વાર્તા બપોરે ગઈ ઘરે, ત્યાં સુધીમાં એ આખી વાર્તા મારા મનમાં આવી કે આ કોઈ એવી વ્યક્તિ છે કે જે પોતાનું ઘર, જેનું મગજનું ઠેકાણું નથી, ઘર ભૂલી જાય છે, ક્યાંક બીજે જયા કરે છે, અને એના ઘરના માણસોએ આ સરનામું લખ્યું છે કે જેથી ક્યાંક કોઈ એને પાછો લઈ આવે. એવો એક માણસ સવારે ગુમ થઈ જાય છે. અને પછી ઘરના માણસો એકબીજાનો કેવી રીતે દોષ કાઢે? તમે ચા સરોક ટાઈમ પર નહીં આપી હોય, ફલાણું બરાબર નહીં કર્યું હોય, તમારે ધ્યાન આપવું જોઈએ, તમે તમારામાં જ પડેલા બધા, પેલો મોટો દીકરો આનો વાંક કાઢે, નાનો દીકરો પેલાનો વાંક કાઢે, બધા પોતાની પત્નીઓનો વાંક કાઢે, એમ અંદર અંદર બધી ચર્ચાઓ ચાલે છે. અને છેવટે આખો દિવસની ધમાલને અંતે એ માણસ ક્યાં મળે છે? તો બાવાઓનો એક ટોળી, ભીખ મંગાવો ને બાળાઓની એક ટોળી દરેક શહેરમાં આવી એક જગા હોય અડ્ડા જેવું, ત્યાં બેસી રહે, સૂઈ જાય ત્યાં ગમે તેમ, જે જ્યાં આશરો મળ્યો ત્યાં. તો એવાઓની વચ્ચે આ બેઠેલો છે. કોક પકડી લાવે છે કે જો આ ત્યાં બેઠેલા હતા, શોધી કાઢ્યા, અમે આવ્યા એટલે બધાને હાશ થઈ ગઈ, ચાલો મળી તો ગયા. પણ બધા પછી એના પર ગુસ્સો કરે કે શું કરવા કયા વગર, પેલો કોઈ સમજવા નથી, તો ગુસ્સો તો બધા ઠાલવે છે, જતા શું કરવા, ચાલી જવાનું શું જરૂર વગેરે. પેલો કશું નથી કરતો, સેફ્ટી પિન કાઢીને પેલી ચિઠ્ઠી બહાર કાઢે છે, ફાડે છે, હવામાં ઉડાવી દે છે. હવે આ આખી વાર્તા પેલા માણસને કારણે મળી. એ માણસ મેં જોયો અને એને મારો પીછો પકડ્યો, તો એમાંથી વાર્તા આવી. એવી જ રીતે બધા રેડ લાઇટ એરિયામાં જેટલી સ્ત્રીઓ મળી, તો દરેક સ્ત્રીની પાછળ એક વાર્તા તો છે, મને ખબર નથી, પણ હું કલ્પી તો શકું. મને ખબર કે મારી પાસે કલ્પના છે, તો હું કલ્પનાની મદદથી વાર્તા તો લખી જ શકું. આમ માણસોથી વાર્તાઓ બનતી ગઈ. એટલે મેં મને લાગે એ લોકોમાં એક કાવ્ય મૂક્યું છે અંગ્રેજી, કે મારે એ જ રસ્તો પસંદ કરવો છે જ્યાં હજારો માણસોના ટોળા જઈ રહ્યા છે, મારે મારી જાતને એનાથી અલગ નથી કરવી. એટલે જીવનનો સઘન સ્પર્શ, ઉપલક નહીં, જીવનનો સઘન સ્પર્શ એ તમારી પાસે જ્યારે લખાવે ત્યારે તમારી અંદરથી જે શબ્દ આવે એ જ સામા માણસને અસર કરે છે. નહીં તો શબ્દો તો ડિક્શનરીમાં ઘણા પડ્યા હોય, તમે એનો સરસ ઉપયોગ પણ કરી શકો જો આવડત હોય તો, પણ એ લેખન નથી. બાપુજી ધરતર વેગાડે કહેતા, લોહીમાં બોલીને લખો એ વાત, લોહીમાં કલમ બોલાય ને તે જે આવે તે વાત, બાકી બધી ચતુરાઈ તે ચાલે, તે ચતુરાઈઓ તો ચાલ્યા કરે, એની સાથે આપણે કંઈ લેવા દેવાની. પણ જ્યારે લોહીમાં બોલીને જેટલું લખો એ વાત પહોંચે. અને વાત પહોંચાડવી, લખીએ તો વાત પહોંચવી જોઈએ, જો પહોંચે નહીં તો શબ્દો તો ડિક્શનરી ક્યાં નથી. બેન, આની સાથે જ મને મારી બે નાયિકાઓ, તમારી એક બારણુંની નાયિકા અને એક કિંમતની નાયિકા, તો મને આમ સતત થયા કરે કે એ તમને અહીંયા ક્યાંય મળી હશે ને એમની એ કેમ મળી હશે, પછી તમારા મનમાં બારણું વાર્તા આવી હશે કે કિંમત આવી હશે. હા, કિંમત વાર્તા કેવી રીતે આવી કે એક વખત હું આવી રીતે એ લોકો ત્યાં વિસ્તારમાં હું જઈને બેસતી એ લોકો સાથે, તો એક કોટન સાડી, હું જે સામાન્ય કલકત્તી પહેરતી સાડી કોલેજમાં, સાડી બોર્ડર વાળી સાડી ને એવું નાની કંઈ પ્રિન્ટ હોય એવા પ્રકારના કપડાં મને બહુ ગમતા પહેલા. એટલે એવું કંઈક પહેરીને હું કહીએ છીએ. પેલી બાઈએ મને પૂછ્યું કે એ બધા મને દીદી કહેતા, દીદી ये साड़ी आपने कहाँ से ली? અચ્છા. હવે મને, કારણ કે એ લોકો જે પ્રકારના કપડાં પહેરે એનાથી આ તો સાવ જુદું હતું. મોટે ભાગે રેશમી, ચળક ભળક આવા પ્રકારના જ કપડાં પહેરે, કારણ કે એમનું કામ જુદું છે. તો મને તો કે એને આમાં કેમ રસ પડ્યો?
તે મેં એને પૂછ્યું કે પસંદ આવી? हाँ दीदी बहुत अच्छी है. અચ્છા હવે આ જે મારા મનમાં આટલો સંવાદ ગોઠવાઈ ગયો, પછી મેં કલ્પના કરી કે હા. માનો કે એ ખરીદી કરવા જાય, એ ના મને લાગે એ તો ખરીદી નહીં હા. હા આમાં પેલી તો એ એક જાહેરાત, હા કિંમત એક જાહેરાત, કિંમતમાં એક છાપામાં એક નાની જાહેરાત સમાચારનો ભાગ હતો કે કોઈ હિરોઈને અમુક દ્રશ્ય આપવાની ના ના પાડી, પાડી. હા. ફિલ્મના હા. આગળ આવે ને ફિલ્મની વાતો વિશે કોઈ પેપરમાં સપ્લિમેન્ટ હોય, એ સપ્લિમેન્ટમાં એક નાના સમાચાર હતા કે કોઈક હિરોઈને આવું દ્રશ્ય આપવાની ના પાડી અને ડુપ્લિકેટ ન મળવાને કારણે એ દ્રશ્ય ફિલ્મમાંથી રદ થયું. આવા એક સમાચાર હતા. એનાથી મારા મનમાં આખી વાત ઉઠી Okay. કે ડુપ્લિકેટ શોધતા હોય, ડુપ્લિકેટ ન મળે અને પછી શું થાય તો ચલો આમાં આપણે ડુપ્લિકેટ મળી, હા બિલકુલ હિરોઈન જેવું જ ફિગર હોય અને એવી ડુપ્લિકેટ મળે અને પછી આવું દ્રશ્ય લેવાનું છે જેની એને બહુ પાછળથી ખબર પડે. હા. એને તો એમ થાય કે પોતે ફિલ્મમાં આવવાની, લોકો જોશે, પોતાના મોઢાની ચહેરાની કિંમત હશે. આમ તો એ જે ધંધો કરે છે એની કિંમત છે જ, પણ આ જુદી જાતની કિંમત જેની હજારોમાં વાત થાય, લાખોમાં વાત થાય, એટલે એના મનમાં એક પ્રલોભન જાગે છે અને પછી એનું પરિણામ કેવી રીતે આવે છે એ આખી વાત. કિંમત મારી બહુ જ સારી વાર્તાઓમાંની એક હું ગણું છું. Yes. કારણ કે એ આખી કલ્પના એક આવા સમાચારથી મારા મનમાં ઊંઘી. અને એક વાત છે કે આમાં છે ને તમારી કલ્પના જેટલી સશક્ત એટલી તમે વાર્તાને વધારે માંજી શકો. તમારી કલ્પના જેટલી કુંઠિત એટલી વાર્તાની પાંખો કપાય. પણ મારું ભાગ્ય એવું કે મારી કલ્પના શક્તિ ભરપૂર મળી છે. એટલે હું અહીંયા બેઠી હોઉં, કોઈને એમ થાય કે આ કશું નથી કરતી, આમ જ બેઠી છે, તો હું ક્યાં ને ક્યાં પહોંચી ગઈ હોઉં તે વખતે. એટલે એટલી બધી સબળ કલ્પના શક્તિ કે એ મને અહીંયાથી ઉઠાવીને ક્યાં ને ક્યાં લઈ જાય. તો એને મોટાભાગની વાર્તાઓ એને પરિણામ જ આવે. અને બીજી પાત્રોની મનસ્થિતિ કલ્પના, જેમ કે બિલ્કિસબાનું વિશે હું વાર્તા લખું તો હું એટલા ક્ષણ પૂરતી હું પોતે બિલ્કિસની અંદર પ્રવેશું. આઈ એન્ટર ઇન્ટુ હર વર્લ્ડ. હું પછી હિમૌશી રહેતી જ નથી, હું બિલ્કિસમાં દાખલ થઈ ગઈ. એનો અન્યાય, એની પીડા, એણે જે ભોગવ્યું છે એ બધું હું પોતે અનુભવી શકું એટલી તીવ્રતા, એ તીવ્રતા જ્યારે આવે ત્યારે વાર્તા લખાય. તો પાત્રોની અંદર આ ઉતરવાની જે આખી શક્તિ છે ને એમાં પણ તમારી કલ્પના બહુ મોટો ભાગ ભજવે છે. એટલે હું બહુ જ નસીબદાર મારી જાતને કહું છું કે હું એક સાથે 78 વર્ષમાં કેટલી બધી જિંદગીઓ જીવી છું. વાહ વાહ કેટલી જિંદગી, એક નહીં કેટલી બધી જિંદગી. કારણ કે આ બધા મોટા ભાગના પાત્રોની જિંદગી એટલા સમય પૂરતી હા હું જીવું જી છું. બરાબર એટલે ઘણી વાર મને એમ થાય કે હું આખી ક્યાં રહી, હા હા એટલી બધી વહેંચાઈ ગઈ છું, એટલા બધા માણસો વચ્ચે, એટલા બધા પાત્રો વચ્ચે, એટલી બધી પરિસ્થિતિ વચ્ચે કે હું આખી રહી જ નથી. તો પછી મૃત્યુ વખતે જે મરી જશે તે કઈ હિમવશે, ઓહ કઈ હિમવશે. કારણ કે હું તો કેટલી બધી વહેંચાઈ ગઈ, આટલી કરતાં કેટલા બધા વચ્ચે વહેંચાઈ ગઈ. તો મારું તો હવે કંઈ હું જઈશ ત્યારે મારું પોતાનું કેટલું હશે કે જે કહ્યું હું ક્યાં પોતે રહીશું. વાહ એટલે આવી વાત છે. એક પ્રશ્ન છેલ્લે મહાવીરને હતો. યસ મહાવીર. તમારું જે જન્મ્યા ત્યાર સુધી અત્યાર સુધીની જે તમે જે જન્મ્યા ને અત્યાર સુધીની જે યાત્રા છે એનામાં તમારે શાંતિનો અનુભવ ક્યારે થયો કે જ્યારે તમને એવું લાગે કે ઇટ્સ કોલ્ડ પીસ? હવે શાંતિ તમે કોને કહો છો એ વસ્તુ મહત્વની છે. મારે માટે મારો અજંપો એ જ મારી શાંતિ છે. વાહ મારો અજંપો એ જ મારી શાંતિ છે. કારણ કે એ જો અજંપો નથી તો હું નથી. એ મારો પ્રકૃતિનો એક અંશ છે અને એ જો હું અનુભવી ના શકું, હું અજંપ ન રહે, હું હંમેશા શાંત ભાવમાં જ હોઉં. જે બુદ્ધની શાંતિ કે કોઈ મહાનુભાવની શાંતિ, એ લોકોને બધાનું દુઃખ સ્પષ્ટતું હતું એટલે એ લોકો અંદરથી અજંપ હતા જ.
અને અજબ હોવાની સાથે પણ એ લોકો શાંત પણ હતા. તો તમારી શાંતિ તમારે એ રીતે શોધવાની હોય કે તમારો અજંપો એ જ તમારી શાંતિ, કારણ કે તમે કોઈનું દુઃખ તમારું પોતાનું કરી શકો છો એવી તમારામાં એક ગુણ તમે કેળવ્યો છે, એ તમારી પ્રકૃતિ છે. પછી એનાથી બીજી કોઈ શાંતિ હોઈ શકે. જો હું કોઈનું દુઃખ મને અડતું જ નહીં હોય, જે ગાંધીની શાંતિ કે આવા કે લોકો અજંપો નહોતા અનુભવતા, અજંપો અનુભવ તો જ ગાંધીજી આટલા બધા આપણે આમાં આ દરમિયાન વાત મારે કરવી છે કે કોઈ એક અછૂત માણસ જ્યારે અસ્પૃશ્યતા નિવારણ માટે મથતા હતા ગાંધી, ત્યારે એક માનપત્ર પોતાના સમાજ તરફથી ગાંધીને લઈને આપવા આવ્યો છે. માણસ દુર્બળ છે, ધ્રુજે છે શરીર, ખાધું પીધું નથી, આંખો ઊંડી થઈ ગઈ છે, અને ગાંધીને ખાલી પોતાના સમાજનું માનપત્ર આપવા આવે છે. એનાથી ગાંધી એટલા વિચલિત થઈ જાય છે કે ગાંધી કહે છે કે મને મારી જાતની શરમ આવી, એ માણસની આંખમાં હું જોઈ નથી શક્યો. તો ગાંધી શાંતિ તો ગાંધીની પ્રકૃતિ, પણ કોઈના દુઃખથી એ એટલા વિચલિત થઈ જતા હતા કે એમને શરમ આવતી હતી. એટલે તમને જે આ શરમનો ભાવ, તમારા સમાજની જે શરમ છે, એ શરમ જ્યાં સુધી અડે છે ત્યાં સુધી તમને શાંતિ મળવાની છે. જો એ શરમ નથી અનુભવતા તમે કે આ માણસ આવું, હું જવાબદાર છું, આને માટે હું જવાબદાર છું, અત્યારે જે પણ કંઈ ચાલી રહ્યું છે, યુ આર એ પાર્ટ ઓફ ધીસ. આ કંઈ પણ કશું ખોટું કાં કર્યું છે, કાં કરવા જેવું કંઈ નથી કર્યું, તો એની શરમ આવવી જોઈએ. એ શરમ આવે તો શાંતિ આપોઆપ આવશે. કારણ કે તમને ખબર છે કે તમારે જે કરવું જોઈએ, તમારે ભાગે જેટલા વર્ષો આવ્યા, જેટલી જિંદગી આવી, એમાં જે કરવું જોઈએ એનો ચોખ્ખો હિસાબ તમે આપ્યો છે, દિલ ચોર્યા વગર આપ્યો છે. પછી જે મળે તે શાંતિ છે કે મારો હિસાબ મેં સરખો આપી દીધો, ઉપરવાળાને હિસાબ સરખો જોઈ લે, તાળો પહેરી લે, મેં મારું બધું જોઈ લે, તારી ચોપડો ખુલ્લો છે, એ જો તમે ધરી શકો તો પછી જે મળે તે શાંતિ નથી તો બીજું શું છે? કારણ કે કોઈ પણ માણસ પોતાનો પ્રામાણિકતાથી હિસાબ આપી દે તો એને શાંતિ છે, એને ભાગે શાંતિ છે. તો આ શાંતિ તો મારી છે, જે પેલો અજંપો મારો છે તેમ આ શાંતિ પણ મારી છે, મારો હિસાબ તો બરોબર આપે. તો બરોબર છે હવે? ઓકે, હા ભાઈ બોલો, કોઈ છે? કોઈને હજી? હા પૂછવું છે? હા પણ છે. હા બોલ ભાઈ. તમને બાળપણથી જ મુક્ત રીતે જીવન જીવવા માટે મળે છે. બાળપણથી તમે મુક્તતામાં ઘરમાં પણ જીવ્યા છો, તો એમાં ત્યારના સમયે લોકોના કાંઈ વાંધા કે લોકોના સવાલો ઉઠાતા હતા? હા થયા છે, પણ મેં કોઈની પાસે સર્ટિફિકેટ નથી માંગ્યા. જ્યારે કોઈ પણ કશો કોઈ પણ વિરોધ વાંધો આવે ને તો હું એક જ મારો જવાબ હોય કે મારે ક્યાં તમારું સર્ટિફિકેટ જોઈએ છે? મારે સર્ટિફિકેટ મારે કાંઈ જોતું નથી. તમે સર્ટિફિકેટ નથી જોતું એવું કહો એટલે પછી તમને લોકો રદબાતલ કરશે, બીજું શું કરશે? તમને ક્યાંક ઉભા નહીં રાખે, કાંઈ નથી. એટલે કશો વાંધો નથી, મારે કાંઈ જોઈતું નથી. એમાંથી એટલું બધું મળ્યું છે. પહેલો નકાર કે મારે કંઈ જોઈતું નથી, એમાંથી મળતા એટલું બધું મળ્યું છે કે હવે તમને એમ થાય કે બસ સંતોષ, બધો જીવ્યાનો સંતોષ, કામનો સંતોષ. આજે કોઈ એમ કે આ ઘડી એમ કે ચલો જવાનો વખત આવ્યો, ચલો આઈ એમ રેડી, ઓલ પ્રિપેર્ડ, રેડી. શેક્સપિયર કહે છે રેડીનેસ ઇઝ ઓલ, રેડીનેસ ઇઝ ઓલ, હંમેશા તૈયાર. એમ બોલો ભાઈ કોઈ? હા, એટલે જીવન એટલે અનુભવના કોટલા હતા. તમે અહીંયા કને આવ્યા અને તમે એક વાત કીધેલી કે અમે જ્યારે હતા ત્યારે અમારો કંઈક યુથ જુદો હતો અને અત્યારનો યુથ કાંઈક અલગ છે, કે તમારા યુથમાં ઘણા ખરા ગાંધીજીના વિચારો હતા અને અત્યારના યુથમાં જે છે એવા વિચારો ઘણા ખરા જોવા નથી મળતા. એટલે મારો તમારાથી એવો પ્રશ્ન છે કે તમારા નાનપણથી કરીને અત્યાર સુધી 80 વર્ષની તમારી જિંદગી છે, એનામાં તમારા જીવનમાં જેટલા અનુભવ થયા છે એનામાંથી સૌથી મોટી શીખ જે તમે પોતાની અંદર લીધી હોય, આમાં બધાને કહી શકતા હો કે જેને અમે પણ અમારા જીવનમાં ઉતારી શકીએ? એક તો વાત કે બહુ જ પ્રમાણિકતાથી જીવવો, પહેલી શરત. તમે એટલા પ્રમાણિક બનો કે
તમને કોઈ દિવસ અંદર ક્યારેય એવું ન થાય કે તમે અપ્રમાણિકતાપૂર્વક આ કામ કર્યું. બીજું, તમને જે પણ કંઈ કામ કરો જીવનમાં, કોઈ પણ વ્યવસાય, કોઈ પણ નાનું કામ, મોટું કામ, તમને જે મળ્યું તે એટલી નિષ્ઠાથી કરો કે એમાં કોઈ કચાશ બિલકુલ નથી. તમે એમ કહી શકો કે આ કામમાં મેં બિલકુલ કચાશ રાખી નથી. અને દિલ ચોરી વગર જે આપો તે દિલ ચોર્યા વગર આપો. બધું ખુલ્લું, બધું મારાથી મેક્ઝિમમ જેટલું આપી શકાય એટલું મેં આપ્યું છે. આપવાની શેરિંગ, કશું બાંધીને આપણે જવાના નથી. પૈસા, નામ, કીર્તિ કશું બધું અહીંયા છોડીને જવાના છે. એટલે જ્યારે આપવાનો સમય આવે ને ત્યારે દિલ ખોલીને આપો. એટલે મારું જે ઉત્તમ, બધાનું ઉત્તમ સરખું નથી હોતું. કોઈનું ઉત્તમ થોડું ઓછું હોય, કોઈનું ઉત્તમ ઘણું વધારે હોય, કોઈનું ઉત્તમ છે ગાંધીજી જેવું હોય, કોઈનું વિવેકાનંદ જેવું હોય. પણ મારું જે કંઈ, મારામાં જે કંઈ ઉત્તમ છે તે ઉત્તમ હું આપું. કાચું પાકું નહીં. મારું જે ઉત્તમ છે એ હું આપું, મારા સમાજને આપું, મારા પરિવારને આપું, મારી જાતને પણ આપું. કારણ કે મારા ઉત્તમનો જો મને જ ઉપયોગ ના હોય, કોઈને શું થવા, તો કોઈને હું શું આપવાનું. એટલે તમારું ઉત્તમ પહેલાં તમે શોધો કે તમારામાં કઈ શક્તિ ખાસ છે અને એનો ઉપયોગ તમે સમાજને માટે કરો, તમારા પરિવારને માટે કરો, તમારા આસપાસના વાતાવરણ માટે કરો. જો એકમ સારું હશે, યુનિટ સારું હશે તો સમાજ સારું હશે. આપણે ત્યાં યુનિટમાં જ ખામી થઈ ગઈ હોય, એ યુનિટ જ બગડેલું છે, તો પછી સમાજમાં શું આવવાનું? એટલે પહેલાં તો યુનિટ તમારું મજબૂત કરો. એટલે એકમ તરીકે તમે એટલા મજબૂત હો, તમે એટલા પ્રમાણિક હો, તમે એટલા નિષ્ઠાવાન હો, તમે એટલા દંભ વગરના હો અને તમે એટલા નિર્ભય હો, ભય મુક્ત. મારે કંઈ જોતું નથી. એ ભય મુક્તિ ક્યારે આવે છે કે જ્યારે તમારો સ્વાર્થ બિલકુલ પતી જાય. મારે ક્યાં મારી માટે કશું નથી જોઈતું, મને કોઈ એવો સ્વાર્થ નથી. તો એ ભાવ તમારી અંદરથી ઊભો છે કે તો તમે નિર્ભય. આજે તમે આટલા બધા ડરપોક માણસો કેમ છો? કારણ કે મારે એની બેડબુકમાં નથી આવું. કદાચ વખત ખપ લાગે ને સંબંધ બગાડ્યો હોય તો, એટલે આને ખુશ કરો, પેલાને ખુશ કરો, આ રાજકારણીને ખુશ કરો અને ગુલદસ્તો આપો, એના પગ પકડો. પગ કોઈના પકડવા નહીં, આ તમને કહું છું બધાને. કોઈ તમે હાથ જોડીએ બસ પૂરતું માન મળી ગયું. ક્યારેય પગે પડો નહીં. ભલે ને ધર્મગુરુ હોય કે નેતા હોય કે આ હોય કે તે હોય કે ફલાણો કે દીકરો, કોઈને પગે પડો નહીં. પગે પડવા માટે કોઈ લાયક જ નથી ઉપરવાળા સિવાય. એટલે પગે પડવું હોય તો છે કે એને ઉપર, અને તમને બહુ ભાવ થતો હોય તો તમે ઝૂકીને નમસ્તે કરો, પતી ગયું વાત. પગને તો કોઈ દિવસ પકડવા નહીં, તો કોઈ બધા માણસના પગ ગાયબ કરી દો, એટલે કોઈ પગે પડે જ નહીં. એટલે આ જે એક ભય વગરનું જીવન, કોઈ રાજકારણની કોઈ ખુશામત નહીં. મારે કોઈના ફોટા લગાડવા નથી. મોદી સાથે ફલાણાને, અમિત શાહ સાથે ઢીકણાને, આની સાથે આને, આ ધર્મગુરુ સાથે પેલાને, આમને હર પેલાને તેને હર, કોઈ કશું કંઈ કરવાની દૂરથી હાથ જોડો. જો તમને આદર હોય પહોંચી ગયો, પતી ગઈ વાત. પણ ભય મુક્ત, ડર મને કોઈનો લાગતો નથી. એટલે એ તમારે જાતે તમારે કહેવાનું છે કે મને કોઈની બીક નથી, કારણ કે મારે કંઈ જોઈતું નથી. મારી જે તાકાત છે, મારી જે ત્રેવડ છે, મારી આવડત છે, તે પ્રમાણે મને બધું મારે લાયક મળશે. એનાથી વધારે મારે કંઈ જોઈતું નથી. કોઈની ખુશામત કરીને મારે કંઈ જોઈતું નથી. આ જે અભય મુદ્રા છે ને, એ જ્યારે જાગે ને, જખ મારે દુનિયા પછી તમે માથું તો આ તમારા ઉંમરના લોકો માટે પાસેથી હું આ માગું છું, જખ મારે છે દુનિયા. એટલી તાકાત કેવો, એવો મિજાજ કેવો. તો એ મિજાજ જ્યારે કેળવશો ને, તમને બહેનોને ખાસ કહું, એ મિજાજ જ્યારે કેળવશો ને ત્યારે ખરેખર તમે બદલાઈ જશો. અંદરથી ને બહારથી આખા બદલાઈ જશો. અને માણસ થઈને જન્મ્યા છો તો બદલાવવું એ આપણો ધર્મ છે, આપણી ફિતરત હોવી જોઈએ. આપણે જ્યાં છીએ તેવા નથી. અને ઝાડ ઉગે છે આટલા સરસ, એકની એક ડાળી નથી વળગી રહેતા, કેવા પાન ફૂટે છે, કેવો વિસ્તાર થાય છે. આટલું હોય છે, આજે કાલે કેટલો ઘટાટો થાય. ઝાડ આટલા ઉગે છે તો માણસ થઈને જન્મ્યા છે તો આપણા મૂળ પણ નહીં, મૂળને કંઈ સિંચન પણ નહીં. આપણે કઈ હવાનામાં ઠીંગરાઈ ગયેલા? ઠીંગરાઈ ગયેલું જીવન જોઈએ જ નહીં. વિસ્તરો અને છેવટ સુધી વિસ્તરો. મને
આટલી ઉંમરે પણ એમ થાય કે હજુ મારો વિસ્તાર જેટલો શક્ય હોય એટલું હું વિસ્તારું, દિલ ચોરી નહીં, હિંમતથી. તો આટલું તમે કેળવો, તમે ઉંમર છે, બધું ભલભલું કરી શકશો. બરોબર ને? થેન્ક યુ. છેલ્લો પ્રશ્ન. હા પૂછો. પ્લેટફોર્મ નંબર 4 ના જે બાળકો રહ્યા તમે એને ભણાવી લીધા પછી એમના સાથે કોઈ સંપર્ક કે એમના વિશે કઈ માહિતી હતી તમારી પાસે? એ બધા અમે બહુ વેરવિખેર થઈ ગયા છે. કોઈ ભોપાલ છે ને કોઈ મુંબઈ છે, પણ એક વખત મુંબઈથી કોઈ ટેક્સી લઈને એ પ્રાઇવેટ કોઈ વેહિકલની કંપનીમાં ટ્રાવેલ ટેક્સી હોય ને એવી રીતે કોકને લઈને વલસાડ આવ્યો હતો. અને એ છોકરો મને ઘરે મળવા આવ્યો અને હું એને ઓળખી નહીં શકી, કે કારણ કે એટલો બધો ઊંચો પહોળો તંદુરસ્ત થઈ ગયો, 2 પૈસે સુખી થયો છે એટલે બરોબર. એ મને કે દીદી પહેચાના નહીં આપકો? મેં કહ્યું ભાઈ મને તો નહીં, કોઈ અજાણો લાગે તો કોણ છે? आप पढ़ाती थी ना जब मैं आता था तो ઓહો આ તો બહુ ગજબ થઈ ગયો કે આટલું બધું. પણ એમાં ક્યારેક ક્યારેક કોક આવે છે. વચ્ચે બીજો પણ એક આવ્યો હતો જે કોમ્પ્યુટરનો કંઈક ક્લાસ ચલાવતો હતો, તો એ એક વખત મળવા આવી ચડેલો કે તમે એ પણ એ ત્યારે હું વલસાડમાં કામ કરતી. વલસાડમાં પણ છોકરાઓ સાથે હું આ કામ કર્યું છે મેં મારા ઘર આંગણે. ત્યારે એ બધા છોકરાઓ જે નાના નાના ભણતા, અને બહુ આનંદ થયો કે વિષ્ણુ અને રફીક અને રજિયા અને સીતા એ બધા સાથે બેસીને ભણે, કોઈ ભેદભાવ નહીં. અને ઈદ હોય તો મને હાથ પકડીને સેવૈયા ખાવા લઈ જાય, અને એના ઘરે એની માને ગમતું હોય કે નહીં ગમતું હોય પણ કે દીદી કો લેકે આए હે સેવૈયા ખિલાવો. એટલે એ છોકરાઓ તો મને કોઈ વેર ઝેર નહીં. અને જ્યારે ગોધરાની ઘટના બની ત્યારે શરાબ ભોંકરા બનાવવાના સમાચાર, ત્યારે રમઝાન, મારો નાનો રમઝાન, આ રમઝાન નહીં, એ રમઝાન વાંચતો થઈ ગયેલો. તો મને દીદી એક बात पूछो तो पूछ बेटा क्या है, कोई किसी को ऐसे क्यों मार देता है? શરાબ ભોંકની ઘટનાઓ બને ત્યારે એને મને આ એક સવાલ પૂછેલો, અને જેનો ઉત્તર હું આપી શકી નહોતી. કોઈ કિસી કો ऐसे क्यों मार देता है? આનો જવાબ મને હજુ પણ મળ્યો નથી. એટલે આપણે છે ને ઝેર ગોળવાનું છોડીએ ને તો એ બહુ મોટું કામ થઈ જાય. કાંટા રોપવા અને પછી ગુલાબ કેમ નથી થતું એવો સવાલ પૂછવો એ અર્થ નથી. ગુલાબને કાંટા સાથે હોય એ બરાબર, પણ રોપવાના કાંટા અને પછી ફલાણું કેમ થતું નથી? આપણે રોપ્યું છે કંઈ જુદું, વાવેતર ઝેરનું કરીએ ને તો અમૃત મળે નહીં. વાવેતર અમૃતનું જ કરો જેથી મળે પણ અમૃત જ. તો આ એક બહુ મોટી વાત છે કે તમે તમારા જીવનમાં ઉતારો, પ્રેમથી રહો, તમારું ઉત્તમ પ્રગટ કરો અને સમાજને જીવવા જેવો બનાવો, અને જેવો જીવવા જેવો રહેવા પણ દો. એટલે ત્રાસ ન થઈ જાય તમને, કારણ કે છેવટે બધો ત્રાસ આપણા પર બૂમરેંગ છે. તમે જે ફેંકો તે તમારે પણ પાછું જ આવે છે. આપણે જે ફેંકીએ છીએ તે આપણી પર જ પાછું આવે છે. તમારી શુભેચ્છાઓ છે, તમને ખૂબ મસ્તીથી જીવો, આનંદથી જીવો, મોજ કરો અને તમારું સરસમાં સરસ હંમેશા પ્રગટ થાઓ એવી મારી શુભેચ્છા. થેન્ક યુ. પ્રાણી માત્રને રક્ષણ આપ્યું, માન્યા પોતા સમ સૌને, પૂર્ણ અહિંસા, વાત પૂર્ણ અહિંસા આચરનારા નમન તપસ્વી મહાવીર. એ વાત જે મહાત્મા ગાંધીજીના જે આદર્શ વિચારો બાપુની સાથે જીવેલા એ પેઢીએ એ જન્મેલા, ભલે બાપુ તો એ સમયે સ્વધામ સિધારા હતા, પણ જીવન જીવવાની જે રીત છે, વ્યક્તિ પોતે પોતાના વિચારમાં કેટલા ક્લિયર હોય કે જન્મથી લઈને એમના સાહિત્યથી લઈ અને એ પ્રભાવ આખો આજે પણ એમના સાહિત્યમાં પણ આપણને જોવા મળે. તો એ બધા વિશે, આપણા વિદ્યાર્થીઓના પ્રશ્નો વિશે કેટલું ક્લિયર એમ
હું માનવી માનવ થાવ તો ઘણું, એ વાત અંતે આખી એપિસોડમાંથી રામભાઈએ જે પ્રશ્ન પૂછ્યા એમાંથી આપણને તરત ચરિતાર્થ થાય, તરત ફીલ થાય. અને મારે તો એક પ્રશ્ન રહી ગયો, બહારનું જે સાહેબે વાત યાદ કરી હતી, એ વાર્તાએ મારી ઉપર એટલી બધી ઊંડી અસર છોડી કે મને એવા બધા પ્રશ્નો થયા કે આ વાર્તા અહીંયા સ્ટોપ કેમ થઈ ગઈ, આ કેટલા બારણા બંધ થયા, જગતના આવા કેટલા બારણા બંધ હશે અને કેટલા બંધ થાય છે, અને એ બારણાઓ ક્યાં ક્યાં છે, એવા અનેક પ્રશ્નો. એ વાર્તા વિશે એક આખો 1 કલાક વાત થઈ શકે એમ છે. તો આ બધા વિશે સરસ બહુ વાતો કરી. અમારી સંસ્થામાં, આપણી સંસ્થામાં આવ્યા અને અમારા વિદ્યાર્થીઓ છે એ બદલ હું સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય મહાવિદ્યાલય રામપર વતી આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. આપણા ભૂતપૂર્વ વિદ્યાર્થી રામભાઈ કાગ, એમણે પણ સરસ પ્રશ્નો કર્યા, કારણ કે વક્તા પાસેથી કઢાવવું એ પણ એક કળા હોય છે. એટલે સરસ વાતો મૂકી અને તમને સૌને એનો લાભ મળ્યો. તો અને નીલપર સંસ્થામાં આવ્યા છે એટલે ગ્રામ સૌરાષ્ટ્ર સંઘ નીલપરથી આપણને લાભ મળ્યો છે. તો એ સંસ્થાના વાહક તરીકે આપણે રમજાન સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, સૌનો આભાર માનીએ. થેન્ક યુ. અને હું તમારો આભાર માનું છું, મને કેટલા બધા વર્ષો પછી તમારી સાથે વાત કરવાની તક મળી, કારણ કે બધે નોકરી છોડ્યા પછી હમણાં વળી બહાર જતા થઈશું, તો તમારા જેવા યુવાનો સાથે વાત કરવાનો, સંપર્ક રાખવાનો સમય આવે છે. નહીં તો હવે હું મારા કામમાં ખૂણામાં એવી દાખલ થઈ ગઈ છું કે હવે ભાગ્યે જ આવું કંઈ થાય તો જ મળવાનું થાય. એટલે તમે મારો આભાર માનો એના કરતાં હું તમારો ગ્રુપ ફોટો આવા સરળ સહજ સંવાદો બહુ ઓછા થતા હોય છે, અથવા તો અત્યારના સમયમાં એમ કહીએ કે થોડા ઓછા થતા જાય છે, અને એનું ખરેખર મૂલ્ય છે. એટલે થેન્ક યુ, વંદન. આપ સૌ વિદ્યાર્થીઓને પણ ખૂબ ખૂબ આભાર. આપણે સમૂહ તસવીર એક સાથે લઈશું. સમૂહ ફોટો ત્યાં